કેમ છો? મજામાં? ઓકે, આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બધું કિચોર્ફના નિયમ વિશે ભણી ગયા. કયા નિયમ વિશે? કિચોર્ફના નિયમ વિશે. ઝડપથી મને યાદ કરાવી દો. કિચોર્ફના કેટલા નિયમ છે? 2 નિયમ છે. કિચોર્ફનો પ્રથમ નિયમ, કિચોર્ફનો દ્વિતીય નિયમ. કિચોર્ફના પ્રથમ નિયમને બીજા કયા નામથી ઓળખાય? કિચોર્ફનો જંક્શનનો નિયમ. યાદ છે ને? અથવા તો કિચોર્ફનો વિદ્યુત પ્રવાહ માટેનો નિયમ. 2 નિયમ ભણી ગયા. બીજો નિયમ કયો હતો? તો કે કિચોર્ફનો બીજો નિયમ, અથવા તો કિચોર્ફનો બંધ લૂપ માટેનો નિયમ, અથવા તો એને બીજું શું બોલતા હતા? તો કિચોર્ફનો વોલ્ટેજનો નિયમ. વોલ્ટેજ આપણે વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરતા હતા. ક્લિયર છે? એમસીક્યુ માટેના શબ્દ કયા હતા? તો કે કિચોર્ફનો પહેલો નિયમ કયા નિયમનું પાલન કરે? જલ્દી, વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ. કિચોર્ફનો બીજો નિયમ કયા નિયમનું પાલન કરે? જલ્દી યાદ કરીને કહો. કિચોર્ફનો બીજો નિયમ કયા નિયમનું પાલન કરે? તો કે ઉર્જા સંરક્ષણના નિયમનું. યાદ રાખજો. કયા સંરક્ષણનો નિયમ? ઉર્જા સંરક્ષણનો નિયમ. મિત્રો ઝડપથી મારે અગત્યની જે 2 કે 3 વસ્તુ કેવી છે એને બરાબર ધ્યાનમાં રાખો, કે જેથી આજે આપણે ખાલી ને ખાલી કિચોર્ફના નિયમને લગતા દાખલા જ કરવાના છે. બરાબર છે? અને એક મેન્ટલી હું તમને પ્રિપેર કરી દઉં. બરાબર ધ્યાન રાખો. હવેના જે દાખલા છે એની અંદર ખાલી ને ખાલી સરવાળા બાદબાકી કરીને સમીકરણ બનાવવાના છે અને સાદરૂપ આપવાનું છે. એક મેથડ ખાલી સમજવાની, પછી સાદરૂપ જ આપવાનું. તો બી પ્રિપેર, તૈયાર એવી રીતે રહેજો કે તમને સાદરૂપ વ્યવસ્થિત ભૂલ થયા વગર થવું જોઈએ. કેમ કે ઘણા મોટા મોટા સાદરૂપ આવશે. સાદરૂપ આવતા જ હશે ને જવાબ તમારા આવતા જ હશે. ઠીક છે? એટલે સાદરૂપ આવવાની તૈયારી રાખજો. અને ગણતરીમાં છેક સુધી ભૂલ ન થાય એટલું ધ્યાન રાખવાનું, કે સરવાળા બાદબાકીની નિશાનીમાં ક્યાંય ભૂલ ન થાય એટલું ખાલી ધ્યાનમાં રાખવાનું. બાકી ગણતરી બધી એકદમ સીધી છે. 10મા ધોરણની અંદર લોપના જે આપણે દાખલા કરતા હતા, એક્ઝેક્ટ એ જ દાખલા કરવાના છે અને કિચોર્ફના નિયમનો ઉપયોગ કરવાનો છે. ક્લિયર છે? શરૂઆત કરીએ. હું પહેલા થોડુંક આગળના લેક્ચરની વાત કરી દઉં. કિચોર્ફનો પ્રથમ નિયમ શું હતો? તો કે સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 0. સમીકરણ આવું હતું. જંક્શન પાસે ભેગા થતા વિદ્યુતભારોનો બેઝિક સરવાળો 0 હોય છે. પ્રથમ નિયમ. બીજો નિયમ શું હતો? બીજો નિયમ શું હતો? તો કે સિગ્મા ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0. શું હતું? કોઈ પણ બંધ પરિપથના દરેક ઘટકોના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો બેઝિક સરવાળો કેવો હોય છે? 0 હોય છે. 2 નિયમ હતા. અને બીજા નિયમની અંદર આપણે અગત્યની વાત થઈ હતી. એ જે વાત થઈ હતી ને એને હું રિવિઝન કરાવું છું. માની લો કે એક અવરોધ છે. આ અવરોધ છે. સાંભળો શાંતિથી. એની અંદર પ્રવાહ આવી રીતે જાય છે. એ પ્રવાહ છે I1 અને આ અવરોધ છે R1. અને માની લો કે તમે પણ આમ જ જઈએ છો, એટલે આપણો પથ પણ આમ જ છે. પથ પણ આમ જ છે. તો મને જવાબ આપો તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે લખાય? આપણી દિશા પણ આ, પ્રવાહની દિશા પણ આ, બંને એક જ દિશામાં, તો નિશાની માઇનસ, એટલે કરી દો માઇનસ. અને વિદ્યુત સ્થિતિમાન I1 R1, તો લખાય I1 R1. એટલે વિદ્યુત સ્થિતિમાનમાં I1 R1 જેટલો ઘટાડો થાય. આ પહેલી વાત. લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા તો ખાલી યાદ કરાવું. માની લો કે અવરોધ આવી રીતે છે, પ્રવાહ આવી રીતે જાય છે, પ્રવાહ આ બાજુ જાય છે, એને હું નામ આપી દઉં. માની લો કે I2. અહીંયા અવરોધનું નામ આપી દો. માની લો કે R2. ક્લિયર છે? આપણે આમ જ છીએ. આ આપણો પથ છે. પ્રવાહ હવે આમ જાય છે. ચાલો, તો અહીંયા શું લખાય? યાદ કરાવી દો ઝડપથી. આપણે આવી રીતે જઈએ છીએ, પ્રવાહ આમ જાય, બંને વિરુદ્ધ દિશામાં, તો વિદ્યુત સ્થિતિમાનમાં વધારો હતો તો નિશાની પ્લસ. તો અહીંયા લખવા પડે પ્લસ I2 R2. આવી વાત કરું છું. ત્રીજી વસ્તુ, બેટરીની વાત કરીએ. માની લો કે માઇનસ છેડો, આ પ્લસ છેડો, આવી રીતે છે. અને તમે આ બાજુ જાઓ છો, આપણે આ બાજુ જ જઈએ છીએ, પથ આવી રીતે છે. તો ચાલો અહીંયા બેટરીનું EMF હું E જેટલું કહી દઉં. તો અહીંયા શું લખાય? આપણે જો આમ જતા હોય તો માઇનસ થી પ્લસ તરફ જાઓ. જેના તરફ જાઓ એ છેડાને ધ્યાનમાં લેવાનું, અથવા તો બીજો છેડો ધ્યાનમાં લેવાનો. બીજો છેડો પ્લસ, તો અહીંયા શું લખાય? પ્લસ E. એટલે વિદ્યુત સ્થિતિમાનમાં E જેટલો વધારો થાય છે. અને છેલ્લી વસ્તુ કહી દઉં કે માની લો કે અહીંયા છેડો પ્લસ છે, આ છેડો માઇનસ છે, અને આપણે તો આ બાજુ જ જઈએ છીએ. પથ આપણો આ છે. તો શું થાય? આ છેડો પ્લસ, આ છેડો માઇનસ. આપણે આમ જઈએ છીએ, આ છેડો પ્લસ, આ છેડો માઇનસ. તો બીજો છેડો ધ્યાનમાં લેવાનો, બીજો છેડો માઇનસ. તો અહીંયા શું કરી દેવાનું? માની લો કે આ બેટરીનું EMF E જ છે, તો અહીંયા શું થશે? માઇનસ. બસ. કિર્ચોફનો નિયમ લગાવવા માટે તમને આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. આટલી વસ્તુ અને આ પણ, કે તમે જ્યારે આખો બંધ પરિપથ લ્યો ત્યારે ઇઝ ઇક્વલ ટુ કરીને શું લખવાના? 0. જો બધાના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા બાદબાકી કરતા જવાના, અને ઇઝ ઇક્વલ ટુ કરીને શું લખવાના? 0. ક્યારે? બંધ પરિપથ હોય ત્યારે. આપણે બધી જ વાત કરવાના છે. ક્લિયર છે આટલું? ચલો, બોર્ડ પરથી ઝડપથી કોપી કરી નાખો અને આજના સરસ મજાના દાખલા કરીએ. ચાલો શરૂઆત કરીએ. હું આને સાફ કરી નાખું છું.
સૌથી પહેલો થોડો મોટો દાખલો છે, ગણતરી ખાલી કરશું આપણે. ઉદાહરણનો દાખલા નંબર 3.7. ચાલો બરાબર ધ્યાન આપો, મજા આવશે. પહેલો દાખલો સમજીએ, કિર્ચોફના નિયમનો. એક્ઝામ્પલ નંબર 3.7. ચાલો શરૂઆત કરીએ. વાંચીએ. ચાલો રકમની અંદર વાંચું, બરાબર ધ્યાન આપજો. આકૃતિ 3.24 માં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. એક નેટવર્ક આપેલું તમને દેખાય જ છે, દેખાય છે ને, એક નેટવર્ક આપેલું છે. તો એમાં શું કહે છે, દરેક શાખામાંથી વહેતો શું શોધવાનો છે, વિદ્યુત પ્રવાહ. એની જે દરેક શાખા, દરેક એટલે દરેક બાજુ જે છે, દરેક બાજુ છે, એક આમ છે, એક આવી રીતે છે, એક આવી રીતે છે, એક વચ્ચે છે. તો એ દરેક બાજુમાંથી જતો શું આપણે શોધવાનો છે, પ્રવાહ. ક્લિયર છે? મિત્રો મારી વાત સાંભળો. અહીંયા મેં તમને જે ફિગર બતાવી છે, એક્ઝામની અંદર આવી ફિગર આવશે, આ ટાઈપની ફિગર આવશે. ચોપડીની અંદર જે ફિગર બતાવી છે એ મેં જો નીચે બતાવી છે. તો ચોપડીની અંદર જે ફિગર છે એની અંદર ઓલરેડી પ્રવાહ બતાવી દીધો. જો તો બધો પ્રવાહ બતાવ્યો છે. કોઈ જગ્યાએ I2 બતાવ્યો છે, વચ્ચે I1 બતાવ્યો છે, એની પછી I1 - I2 બતાવ્યો છે. મિત્રો એ જવાબ છે. મેં જે ફિગર બતાવી છે એક્ઝામની અંદર એ ફિગર આપેલી છે, એની અંદર પ્રવાહ ન હોય, ખાલી અવરોધની કિંમત લખેલી હોય, બેટરીની કિંમત લખેલી હોય, પ્રવાહ આપણે જાતે કરવાનો હોય. એટલે જે બીજી ફિગર છે, નીચેવાળી ફિગર છે, એ એક્ઝામમાં આપેલી હશે ને. કઈ ફિગર આપેલી હશે? ઉપરની જે ફિગર છે. એટલે આપણે જો તમે બીજી ફિગર જો તો એનો મતલબ એ થાય જવાબ છે. એ જવાબ નથી આપણે સમજવાનો. પણ ચોપડીની અંદર તો ઉદાહરણ છે એટલે ઓલરેડી આપી જ દીધું હોય. એટલે આપણને કઈ આકૃતિને આધારે કરવાનો છે? પહેલી જે આકૃતિ આપેલી છે એના આધારે. ક્લિયર છે? તો હવે હું આકૃતિ દોરું, બરાબર ધ્યાન આપો. આકૃતિ દોરી દો. બરાબર તમે એ આકૃતિને સમજવાનો પ્રયત્ન કરો. અંદર કેટલા અવરોધ છે, શું શું બેટરી આપેલી છે, એ બધાને જોવાનો પ્રયત્ન કરો. ત્યાં હું ઝડપથી અહીંયા આકૃતિ દોરી નાખું અને પછી આપણે દાખલો કરીએ. જો હું આકૃતિ દોરું છું, એકદમ સરસ મજાનો દાખલો છે. આ દાખલાની અંદર લગભગ બધા જ કિર્ચોફના નિયમનો મીન્સ કે કિર્ચોફના નિયમનો વ્યવસ્થિત ઉપયોગ થઈ જશે અને તમને આ દાખલાની અંદરથી બધી જ ખબર પડી જશે કે આપણે અંદર શું કરવાના છીએ, નિયમ કેવી રીતે વાપરવાના છે, એ એકદમ ક્લિયર થઈ જશે. ચાલો અંદર જેમ આકૃતિ આપેલી છે હું બેઠી આકૃતિ દોરી દઉં છું. તમે આકૃતિને સમજવાનો પ્રયત્ન કરો કે અંદર કોણ કોણ આપેલા છે, આમાં જંક્શન ક્યાં છે, એવો ગોતવાનો પ્રયત્ન કરો તો એ બધી વસ્તુને સમજશો એટલે દાખલો તમારી માટે એકદમ સરળ છે. ચાલો આવી કઈક આકૃતિ આપેલી છે. ઓકે, હવે હું બધા અવરોધ બતાવી દઉં. ઉપર નીચે 4 ઓહમ છે. આ 4 ઓહમનો અવરોધ છે, આ 4 ઓહમનો અવરોધ છે. બરાબર જોતા જજો રકમમાં. અહીંયા 1 ઓહમનો અવરોધ છે, બધી જ વાત કરીએ છીએ આપણે. ઉપર 2 ઓહમનો, નીચે પણ 2 ઓહમનો. આ અવરોધની કિંમત 2 ઓહમ છે. બરાબર જોતા જજો. આ અવરોધની કિંમત પણ 2 ઓહમ છે. આવું આપેલું છે. પછી આ બેટરી છે એ 5 વોલ્ટની છે એટલે E બરાબર એને 5 વોલ્ટ લખેલા છે. આ જે બેટરી છે એ 10 વોલ્ટની છે એટલે અહીંયા હું લખી દઉં કે 10 વોલ્ટ છે. ક્લિયર? ચાલો બસ 4 1 4 4 1 4 4 1 4 2 2 અને અહીંયા કોઈ અવરોધ નથી. ઓકે, હવે બાકીના નામ જે આપેલા છે આપી દઉં. અહીંયા A છે, અહીંયા B આપેલા છે અને B, અહીંયા C, અહીંયા D. અહીંયા આ બધું નામ આપેલું છે ના, અહીંયા એને નામ નથી આપેલું. અહીંયા આપણે E નામ E જેટલું EMF ધરાવતી બેટરી છે ને એટલે E ને જ આપણે ગણી લઈશું. ચાલો ક્લિયર છે? તો મિત્રો આવી આકૃતિ આપેલી છે. હવે એનો સવાલ શું છે? દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. મિત્રો શાખા એટલે શું? આને શાખા કહેવાય. આ પહેલી શાખા અથવા તો પહેલી બાજુ, આ બીજી શાખા, આ ત્રીજી શાખા, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી. દરેકમાંથી વહેતો શું શોધવાનો? પ્રવાહ. મિત્રો કિર્ચોફનો નિયમ લગાવવા માટે એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની. અહીં ધ્યાન આપજો. એક વસ્તુ કહી દઉં કે તમે માની લો કે આ બેટરી બતાવી છે. તમે એમ કહો કે બેટરીમાંથી I પ્રવાહ નીકળ્યો તો પછી ફરીને તમે પાછા આવો ત્યારે અહીંયા કેટલો પ્રવાહ થવો જોઈએ? I જ થવો જોઈએ. જો અહીંયાથી I પ્રવાહ નીકળે તો ફરીને અહીંયા કેટલો આવે? I જ આવે. એ આમાં આપણે ધ્યાનમાં રાખવાનું. કરીએ શરૂઆત? તો હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. ઓકે મિત્રો જુઓ કઈ રીતે થાય ને સમજો. આની અંદર કેટલી બેટરી છે? તો કે 1 અને 2 બેટરી છે. એક બેટરી 10 વોલ્ટની છે અને એક બેટરી 5 વોલ્ટની છે. મિત્રો જનરલી આવું ધ્યાનમાં રાખવાનું કે જેટલી બેટરી હોય ને એટલી બેટરીમાંથી પ્રવાહ કાઢવાનો.
ફરીથી જેટલી બેટરી હોય એટલી બેટરીમાંથી પ્રવાહ કાઢવાનો. તો પેલા મોટી બેટરી છે તો માની લ્યો કે એની અંદરથી હું I પ્રવાહ કાઢું. હવે શાંતિથી સમજજો કેમ કે હવે ખૂબ જ અગત્યનું. અહીંયાથી માની લો કે મેં I પ્રવાહ કાઢ્યો એટલે અહીંયાથી I નીકળ્યા અહીંયા આવ્યા તો અહીંયાથી બે ભાગમાં જાય. જો ઉપર પણ જાય અને નીચે પણ જાય. સમજાય છે? તો માની લો કે આ I પ્રવાહ અહીંયા આવ્યો એમાંથી માની લો કે આ બાજુ I1 પ્રવાહ ગયો. કેટલો પ્રવાહ ગયો? I1. તો મને જવાબ આપો તો અહીંયા કેટલો જાય? જલ્દી જવાબ આપો, અહીંયા કેટલો જાય? શું કહું છું ફરીથી? અહીંયાથી I પ્રવાહ આવ્યો તમે માની લો કે નીચે I1 ગયો તો અહીંયા કેટલો જાય? ઉપર કેટલો લખાય? બોલો તો બરાબર છે. I માઇનસ I1. કેવી રીતે? માની લો કે અહીંયાથી 5 એમ્પિયર નીકળે 5 તો અહીંયા સમજો કે 2 ગયા. અહીંયા કેટલા ગયા? 2. તો અહીંયા કેટલા જાય? 3. 5 માઇનસ 2 આને તમે 5 કીધા હતા ને એટલે 5 માઇનસ આ કિંમત કેટલી? 2 તો કેટલા આવ્યા? 3. 5 એટલે એને શું કહેવાય? તો કે I. 2 એટલે એને શું કહેવાય? તો કે I1. જો I માઇનસ I1 જો I માઇનસ I1 તો એટલે એ મળ્યા 3 એટલે આપણે અહીં લખા. એટલે આટલું પેલા સમજો. ક્લિયર? ચાલો પાછા આગળ જઈએ. હવે જોજો અહીંયાથી આમ તમે જાઓ એટલે I માઇનસ I1 I માઇનસ I1 I માઇનસ I1 અહીંયા સુધી આવી જાય I માઇનસ I1. આખી બ્રાન્ચમાં તો જો અહીંયા તો કયો રહે? I માઇનસ I1 જ રહે. ઓકે અહીંયાથી તમે નીચે આવો તો I1 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 એટલે અહીંયા કયો આવે? I1 આ આવે. હવે અહીંયા ધ્યાન આપો. અહીંયાથી તમે આવ્યા એટલે અહીંયા કયો આવ્યો? તો કે I માઇનસ I1. હવે અહીંયા એવું I માઇનસ I1 અહીં પછી બે જગ્યા થઈ. જો એક નીચે પણ જાય અને એક આ બાજુ પણ જાય. જો ખબર પડે છે? એક પ્રવાહ અહીંથી I માઇનસ I1 એટલે આમ પણ જાય અને આમ પણ જાય. તો હું શું કરું જ નહીં. જોજો માની લ્યો કે આ બીજી બેટરીમાંથી I2 જેટલો પ્રવાહ નીકળ્યો. કેટલો પ્રવાહ નીકળ્યો? I2 જેટલો. બતાવી દો પ્લસ છેડો છે તો અહીંયાથી માની લ્યો કે I2 જેટલો પ્રવાહ નીકળ્યો. તો હવે થાય નહીં. જુઓ અહીંયાથી I2 આવે છે એ આમ પણ જઈ શકે નીચે પણ જાય. તો હવે હું શું કરીશ? જો અહીંયાથી I માઇનસ I1 આવ્યો અહીંયાથી I2 આવ્યો તો બંને ક્યાં જશે? નીચે. તો નીચે જાય તો શું થાય? અહીંયાથી I માઇનસ I1 અહીંયાથી I2 બંને ભેગા થઈ નીચે જાય તો શું બને? તો કે I માઇનસ I1 પ્લસ I2. બોલો આવું થાય? ખબર પડે? સીધી ભાષામાં સમજીએ. માની લો કે અહીંયાથી 2 એમ્પિયર આવ્યો અહીંયાથી 3 એમ્પિયર આવ્યો તો નીચે કેટલો જાય? તો કે 5. બંનેનો સરવાળો. ક્લિયર? તો અહીંયાથી આવ્યો I માઇનસ I1 એ નીચે ગયો અહીંયાથી આવ્યો I2 એ પણ નીચે ગયો તો નીચે ગયો તો બધાનો શું થયો? સરવાળો. એટલે આ નીચે આ શાખામાં કેટલો પ્રવાહ ગયો? તો કે I માઇનસ I1 પ્લસ I2. હવે ધ્યાન આપો. પાછા તમે નીચે આવો અહીંયા આવતા ગયા અહીંયા પહોંચ્યા. અહીંયા કયો પ્રવાહ આવે? તો કે I માઇનસ I1 માઇનસ I2. હવે નિયમ શું કે બેટરીમાંથી જેટલો પ્રવાહ કાઢો એટલે એને આપી જ દેવાનો. તો જોજો અહીંયાથી તમે આવતા ગયા બેટરીમાંથી અહીંયાથી કેટલો પ્રવાહ નીકળ્યો? તો I. તો અંદર તમારે I આપી જ દેવો પડે પાછો. તો આ પ્રવાહમાંથી આ જે પ્રવાહ હતો એમાંથી જો I જે છે એ આની અંદર જતા રહ્યા તો નીચે કેટલો આવે? I આની અંદર જતા રહ્યા તો વધે કોણ? તો કે માઇનસ I1 પ્લસ I2. જો આવું કેમ કે આ જે I હતા એ તો આની અંદર જતા રહ્યા તો બાકી કયા રહ્યા? તો કે માઇનસ I1 પ્લસ I2. એટલે નીચે આ શાખામાં કેટલો જાય? તો કે માઇનસ I1 પ્લસ I2. આવું સમજાવું છું. હજી પાછા આગળ જાઓ. જોજો એટલે ઉપરથી આવે છે અહીંયા પહોંચ્યા. કયો આવે છે? તો કે માઇનસ I1 પ્લસ I2. અહીંયાથી કોણ આવે છે? I1. તો અહીંયા આ અને આનો બંનેનો અહીંયા સરવાળો થાય તો કરો તો માઇનસ I1 પ્લસ I2 અને પ્લસ I1. તો જો I1 કેન્સલ તો કોણ વધ્યા? I2. તો મિત્રો એનો મતલબ આમ કેટલો જાય? તો કે I2. જો આપણો દાખલો એકદમ સાચો છે કે તમે I2 થી શરૂઆત કરી હતી અને ફરીને પણ કેટલો આવ્યો? I2 જ આવ્યો. એટલે આ સાચું છે. અને અહીંયા સમજો આ બેટરી માટે સમજો તમે I થી શરૂઆત કરી હતી તમે ફરીને આમ આવ્યા તો I જ કહેવાય અને અહીંયાથી માની લો કે ફરીને આમ આવ્યા તો જો I જ કહેવાય. એટલે આપણે એ નિયમનું પાલન થયું કે બેટરીમાંથી જે પ્રવાહ નીકળે એ જ અંદર પાછો થાય. બેટરીમાંથી જે પ્રવાહ નીકળે એ જ અંદર પાછો થાય. આ સમજાવવું પડે. આવડશે પાક્કું? તો પહેલા પ્રવાહ જે કેવી રીતે જાય છે એ સમજાવવું પડે. હવે તમને શું કીધું હતું? દરેક શાખામાંથી વહેતો પ્રવાહ. તો આ શાખા કઈ છે? તો કે AD માંથી કયો પ્રવાહ જાય છે? I1. તો એનો મતલબ તમારે I1 ને શોધવાનો. આ શાખા કઈ છે? તો કે આ શાખા છે AB. એમાંથી કયો પ્રવાહ જાય? તો કે I માઇનસ I1. તો એનો મતલબ તમારે શું શોધવાના? I અને I1 બંનેને શોધવાના અને બંનેની બાદબાકી કરવાની. જે જવાબ આવે એ અહીંયા.
એવી જ રીતે આ શાખા માટે બીસી માટે, એવી રીતે સીડી માટે, એવી રીતે ડીઈ નામ આપી દો ડીઈ માટે, અને આ બાજુ બીઈ નામ આપી દો બીઈ માટે. એમ બધા પ્રવાહ શોધો. ક્લિયર? અને હવે સમજો, જો તમને I1 મળી જાય, I મળી જાય અને I2 મળી જાય તો બધા આવી ગયા. જો એટલે હકીકતમાં આપણે કોને શોધવાના થયા? હકીકતમાં તો આપણે I1 ને શોધવા પડશે. સોરી, હકીકતમાં સૌથી વ્યવસ્થિત લખીએ, પહેલા I ને શોધવા પડશે, મીન્સ કે I ને શોધવા પડશે, પછી I1 ને પણ શોધવા પડશે, અને બીજા કોને શોધવા પડશે? I2 ને. બસ 3 એ 3 મળી જાય એટલે આપણું કામ પૂરું. ક્લિયર? હવે મારી વાત સાંભળો મિત્રો, જેટલા આવા અચળાંક મળે તમને, જેટલા અચળાંક મળે 1 2 3 એટલા સમીકરણ અંદર બનાવવાના, એટલી લૂપ અંદર શોધવાની. લૂપ એટલે બંધ પરિપથ. જેટલા અચળાંક મળે, આની અંદર 3 અચળાંક મળ્યા, જો I1 I2, તો એનો મતલબ અંદર તમારે 3 લૂપ બનાવવાની. માની લો કે આ પહેલી લૂપ બંધ લૂપ, માની લો કે આ બીજી લૂપ, અને માની લો કે આ ત્રીજી લૂપ. જેટલી લૂપ એટલા સમીકરણ ઓટોમેટિક બનશે. હમણાં આપણે સમજીએ, જેટલી લૂપ એટલા સમીકરણ. તો હવે કરીએ, ખબર પડે છે? ચાલો હવે શરૂઆત કરીએ. દાખલાની મેથડ સમજો. દાખલાની આખી મેથડ જ તમારે સમજવાની, આખી મેથડનો દાખલો છે. હવે આન્સર લખીએ. ચાલો આપણે એક બંધ પરિપથ લઈએ. જોજો, આ એક બંધ પરિપથ કહેવાય. જો કે બંધ પરિપથ A B C A. જો આ બંધ પરિપથ થઈ ગયો. અને બંધ પરિપથ થયો તો કિર્ચોફનો કયો નિયમ લગાડે? બીજો નિયમ. તો હું લખું જોજો. હવે આકૃતિમાં શાંતિથી સમજો. આકૃતિમાં A B C A, A B C A લૂપ માટે કયો નિયમ? તો કે બીજો નિયમ. બીજા નિયમનું આપણે નામ શું આપ્યું? તો શોર્ટ ફોર્મ KVL, કિર્ચોફના વોલ્ટેજનો નિયમ. માટે KVL પરથી. ચાલો હવે નિયમ લગાડીએ. બરાબર ધ્યાન આપો. અહીંયાથી શરૂઆત કરવાની, આવી રીતે ગોળ ગોળ ફરવાનું, અને અહીંયા પાછો આવી જાવ. ચાલો અહીંયાથી શરૂઆત કરીએ. આમ જાઉં છું, આમ જાઉં છું, આમ જાઉં છું. જો અવરોધ આવ્યો. આપણે પણ આમ જઈએ છીએ, પ્રવાહ પણ આમ જાય છે. જો બંને એક જ દિશામાં. તો નિશાની કઈ? તો કે માઇનસ. એટલે અહીંયા કરો માઇનસ. કયો પ્રવાહ જાય? તો કે I માઇનસ I1, અને એના ગુણાકારમાં કોણ? તો કે R એટલે કેટલા ઓહમ? તો કે 4 ઓહમ. તો અહીંયા આવું લખાય, I માઇનસ I1 ઇન્ટુ કેટલા? 4. બોલો આવું થાય? સમજ પડે છે? આ સમજવાનું. માઇનસ શું કામ લખા? કેમ કે બંને એક જ દિશામાં. આપણે પણ આમ જઈએ છીએ, જો પ્રવાહનો એરો પણ આમ જ છે એટલે નિશાની માઇનસ. અને અહીંયા શું લખવું પડે? IR. આમાં I એટલે I માઇનસ I1, અને R એટલે અવરોધ એટલે 4 ઓહમ. આવું પદ બોલો. આગળ જાઓ. ચાલો તમે જાઓ છો A B C A એટલે તમારે આમ જવાનું. એટલે હવે નીચે આવો. હવે જો આપણે નીચે જઈએ છીએ અને પ્રવાહ પણ નીચે જાય છે, તો નિશાની માઇનસ. થઈ ગઈ. હવે IR, I એટલે આટલો બધો પ્રવાહ, અને R એટલે આ. તો આ બધો પ્રવાહ એટલે તો કે I માઇનસ I1 પ્લસ I2 ઇન્ટુ અવરોધ કયો છે? તો કે 2 ઓહમનો. એટલે અહીં લખો 2. આવું કહેવા માંગુ છું. આગળ જઈએ. આગળ જતા અહીંથી હવે તમે આમ જાઓ છો, આમ. તો અવરોધ પાછો આવ્યો. જો તો આપણે પણ આમ જઈએ છીએ, પ્રવાહ પણ આમ જાય છે, એટલે નિશાની કઈ થઈ? તો કે માઇનસ. તો કે અહીંયા કરો માઇનસ. પ્રવાહ કયો છે? તો કે I. જો અહીંયાથી I જાય છે, તો અહીંયા લખો I. અવરોધ કયો છે? 1 ઓહમનો. તો લખી દો 1. આવું કહું છું. હવે બેટરી આવી. જો હવે તમે આમ જતા બેટરી આવી. તો બેટરીનો કયો છેડો ધ્યાનમાં લેવાનો? બીજો. આમ જાઉં છું આમ, તો નાનો છેડો પેલો કહેવાય, મોટો છેડો બીજો કહેવાય. તો મોટો છેડો કેવો છે? પ્લસ. તો લખો પ્લસ. અને કેટલા વોલ્ટની છે? 10 વોલ્ટની. તો લખો 10. અને ફરીને પાછા ત્યાં આવો, તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરીને શું લખાય? 0. જોવા ગઈકાલે આપણે તમને ખબર છે, આપણે ફરી નામ આવ્યા તો ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયા. આપણું જો સમીકરણ આવું બન્યું હતું, સિગ્મા ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0. સિગ્મા એટલે સરવાળો બાદબાકીની નિશાની. જો સરવાળો છે અને બાદબાકી બે નિશાની છે. અને ડેલ્ટા V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ જો કિર્ચોફનો બીજો નિયમ છે. ક્લિયર છે? આગળ જઈએ મિત્રો. એકદમ પેશન્ટથી ખાલી મેથડ સમજી લો, પછી બાકીના દાખલા તમને જાતે સમજાશે. ચાલો આટલું થઈ ગયું. હવે કાઉન્સ છોડી નાખો અને નિશાનીને ધ્યાનમાં રાખો. ચાલો આના કાઉન્સ છોડીએ. જોજો મિત્રો, આની સાથે અને માઇનસ પણ આને, એટલે 4i પણ શું લખાય? માઇનસ 4i. કેમ કે આ માઇનસ આને મળી જાય. હવે આની સાથે પણ માઇનસ પ્લસ, એટલે પ્લસ
4i1 આવું કહું છું. ચાલો આમાં જોતા જાઓ, 2 પણ જવાના અને માઇનસ પણ જવાના. તો અહીંયા આની સાથે એટલે માઇનસ, આ પણ આની સાથે એટલે 2i. ચાલો માઇનસ માઇનસ પ્લસ 2 આની સાથે એટલે 2i1 માઇનસ માઇનસ સોરી માઇનસ પ્લસ માઇનસ નિશાની અંદરની બદલી નાખી, આની સાથે એટલે 2i2. જો આનું કામ પૂરું. હવે આને સમજીએ તો કે માઇનસ i પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. મારી ભૂલ થાય તો કહેજો, મારી ભૂલ થાય તો કહેજો. કેવી રીતે કહેશો? ચાલો ઠીક છે, ઓકે. આવું પદ આવ્યું. હવે ધ્યાનમાં રાખો, સરખા સરખાને ભેગા કરી લો. i વાળાને ભેગા કરી નાખો, i1 વાળાને ભેગા કરી નાખો, i2 વાળાને ભેગા કરી નાખો. તો જો i વાળા પદ કયા છે? એક આ i વાળું પદ છે અને એક આ i વાળું પદ છે. ઓકે, તો એને ચેક કરી લો. -4i -2i એટલે -6i અને -i એટલે -7i એટલે -7i. ચાલો હવે 1 વાળાને ભેગા કરી લો. તો કે આ 1 વાળા છે, આ 1 વાળા છે, બસ. ઓકે, જો 4i1 પ્લસ 2i1 એટલે 6i1 પ્લસ 6i1. અને હવે આગળ જાઓ, કોણ બાકી કોણ બાકી કોણ બાકી? i2. જો અહીંયા રે i2, તો i2 લખી નાખો એટલે -2i2. ચાલો i2. હવે કોણ બાકી? તો કે 10 બાકી, તો અહીંયા લખી નાખો પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. આવી રીતે ક્લિયર છે? ચાલો પ્લસ 10 આ બાજુ જાય તો -10, તો પાછા લખી નાખો. તો શું લખાય? તો કે -7i પ્લસ 6i1 minus 2i2 is equal to -10. આવું થાય. અને મિત્રો જો અહીંયા માઇનસ ન ગમતા હોય અથવા તો માઇનસ કાઢી જ નાખવાના. તો જો આ માઇનસ ને તમે અહીંયાથી સામાન્ય કાઢો અથવા તો અહીં અંદર જવા દો તો આ નિશાની બદલાઈ જાય એટલે આ માઇનસ, આથી જે પ્લસ અને આ માઇનસ સાથે થઈ ગયા કેન્સલ. કઈ રીતે? સાંભળજો, આ બધામાંથી માઇનસ કોમન કાઢી નાખો, આ માઇનસ ને કોમન કાઢી નાખો એટલે 12. તો -12 કાઢી નાખો એટલે આ પદ કેવું થયું? તો કે 7i. આ નિશાની કેવી થઈ જાય? તો કે -6i. આ નિશાની કેવી થઈ જાય? તો કે +2i2. તો અંદરનું પદ શું વધે? તો કે -10. જો આ માઇનસ માઇનસ કેન્સલ. હવે દર વખતે હું આ પદ નહીં લખું, હું શું કહીશ કે આ માઇનસ કાઢો તો આથી જાય માઇનસ, આથી જાય પ્લસ અને આ માઇનસ વાળું પદ નીકળી જાય એટલે માઇનસ નીકળી જાય. તો જો આ માઇનસ માઇનસ કેન્સલ કેન્સલ. તો હવે પદ શું આવે? તો કે 7i minus 6i1 plus 2i2 is equal to 10. આને આપી દો સમીકરણ નંબર 1. પહેલું સમીકરણ બન્યું. જો પહેલી લૂપ, પહેલું સમીકરણ. હવે બીજી લૂપ લઈ લો. ચાલો બીજી લૂપ કઈ લેવી છે? આ લઈ લો, આ લઈ લો. a c d a. હવે આવી રીતે જાઉં છું, સમજ પડે? હવે મારી વાત સાંભળજો. કોઈકને એમ થાય સર હું આવી રીતે ફરું તો, હું આ લૂપ લઉં તો a b c a, હું આમ જાઉં તો પણ ચાલે. તમે ગમે એ લૂપ લો ચાલે. જો હું અહીંયા કેવી રીતે ફેરો? હું અહીંયા ફેરો a b c a. તમને મને એવું થાય સર મારે આવી રીતે ફરવું છે કે a c b a, તો એવી રીતે કરવાનું. પણ નિશાની ધ્યાનમાં રહેવાની. કઈ રીતે? કે જો તમે આમ જાઓ, આમ જાશો તો ત્યારે પ્લસ પછીનો માઇનસ છેડો એટલે તમારે કરવો પડે માઇનસ અને 10. પછી તમે આમ જાઓ છો અને પ્રવાહ આમ જાય છે તો વિરુદ્ધ દિશામાં એટલે નિશાની કરવી પડે પ્લસ. પ્લસ નિશાની સાથે i અને r. તો બસ એ રીતે. એટલે તમે આવી રીતે ફરો, આવી રીતે ફરો, એનાથી કાંઈ ફરક ન પડે. તમારે ખાલી ધ્યાનમાં રાખવાનું કે તમે કેમ ફરો છો. હવે માની લો કે આ પરિપથમાં હું આવી રીતે ફરું છું, આવી રીતે. તો પરિપથ કયો થયો? તો કે a c d a. ચાલો લખીએ. હવે સેમ આ જ રીતે લખવાનું. a c d a બંધ લૂપ માટે કયો નિયમ? તો કે KVL પરથી. KVL પરથી જઈએ આગળ. ચાલો હવે જોતા જાઓ. આપણે આમ જઈએ છીએ ACDA, આવી રીતે ફરવાનું છે. ચાલો કરીએ શરૂઆત. આપણે આમ જઈએ છીએ તો આમ જતા 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 જો પેલા બેટરી આવી વચ્ચે. બેટરીનો કયો છેડો ધ્યાનમાં લેવાનો? બીજો. આમ જાઓ છો તો બીજો છેડો થાય માઇનસ એટલે અહીંયા લખવાના માઇનસ. કેટલા વોલ્ટની છે? 10 વોલ્ટની એટલે અહીંયા લખો 10. આગળ જાઓ આગળ જાઓ આગળ જાઓ. અવરોધ આવ્યો, અવરોધ. તો અવરોધમાં જો તમે આમ જાઓ છો, પ્રવાહ આમ જાય છે, બંને વિરુદ્ધ દિશામાં એટલે નિશાની પ્લસ. નિશાની પ્લસ અને પ્રવાહ કયો છે? I. અવરોધ કયો છે? R. એટલે I1.
I1. પાછા આગળ જાઓ આગળ જાઓ આગળ જાઓ આગળ જાઓ, અહીંયાથી ક્યાં આવો છો? નીચે. તો જો તમે આમ જાઓ છો અને પ્રવાહ પણ નીચે જાય છે. જો આપણે પણ નીચે જઈએ છીએ, પ્રવાહ પણ નીચે જાય, તો બંને એક જ દિશામાં, એટલે નિશાની માઇનસ. ચાલો પ્રવાહ નીચે કયો જાય છે? તો કે આ. તો એને લખી નાખો. ચાલો એને લખી નાખો. તો શું છે? તો કે માઇનસ I1 પ્લસ I2. પ્રવાહ લખી નાખો. અને અવરોધ કયો છે? તો કે 2 ઓહમ. એટલે અહીંયા લખી દો 2. આવું કહેવા માંગુ છું. ક્લિયર? ચાલો હવે નીચે આવી ગયા હતા. હવે પાછા આમ જાઉં છું. તો જો તમે આમ જાઓ છો અને પ્રવાહ આમ આવે, જો એટલે બંને વિરુદ્ધ દિશામાં, એટલે નિશાની થઈ ગઈ પ્લસ. ચાલો પ્રવાહ કયો છે? આ બાજુ જતો પ્રવાહ કયો છે? જો કે I1. અવરોધ કયો છે? તો કે 4 ઓહમ. એટલે અહીંયા લખી દો 4. અને પાછા ફરીને તમે અહીંયા આવી જાઓ એટલે ઇઝ ઇક્વલ ટુ કરીને 0. ક્લિયર? ચાલો એક વખત ઝડપથી ચેક કરી નાખો. ચાલો પહેલા -10 બરાબર છે, પછી વિરુદ્ધ દિશા એટલે નિશાની પ્લસ બરાબર છે, I અને 1. ચાલો પછી નીચે જાઓ છો તો બંને એક દિશામાં એટલે નિશાની માઇનસ, પણ અંદરનું પદ કયું છે? તો કે -I1 પ્લસ I2. અવરોધ કયો છે? તો કે 2 ઓહમ. ચાલો આટલું ક્લિયર. હવે તમે આમ જાઓ છો, પ્રવાહ આમ જાય છે એટલે નિશાની પ્લસ. ઓકે, પ્રવાહ આમ કયો આવે છે? તો કે I1. અને અવરોધ કયો છે? તો કે 4. અને ઇઝ ઇક્વલ ટુ કરીને અહીંયા પહોંચી જાઓ એટલે 0. આવી રીતે ડન. ફરીથી આગળ જઈએ. ચાલો હવે આનું સાદુરૂપ આપી દો. હવે તમને આવડે છે. ચાલો -10 પ્લસ I. ચાલો આને જોતા જાજો શાંતિથી. માઇનસ માઇનસ પ્લસ એટલે થઈ ગયા પ્લસ. અને આ 2 પણ અંદર ગયા એટલે 2I1. ઓકે, માઇનસ પ્લસ તો કે આ પદ બન્યું માઇનસ. 2 પણ અંદર ગયા એટલે 2I2. બસ ખાલી આટલા સાદુરૂપમાં આવા નાના નાના માઇનસ પ્લસ વાળામાં ધ્યાન રાખજો. ચાલો આટલું કામ કરું. હવે આને આપી દો પ્લસ I1 અને 4. તો શું કહે? 4I1 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો ફરીથી આવું સમીકરણ કરીએ. I1 ને I2. ચાલો આમાંથી I વાળું પદ પકડો. I વાળું પદ આ એક જ છે જો. તો ચાલો I ને પહેલા લખી દઈએ. તો અહીંયા લખી દીધા I. હવે I1 વાળાને પકડો. I1 જો એક આ I1 છે અને આ I1 છે. 2I1 પ્લસ 4I1 એટલે 6I1. અને હવે I2 વાળા જો આ એક જ છે I2. ઓકે, તો -2I2. હવે કોણ બાકી રહ્યું? તો કે -10. આ બધ જાય તો +10. બસ જો થઈ ગયા. ક્લિયર? અને આપી દો સમીકરણ નંબર 2. ઓકે, હવે થોડુંક જુઓ તો આને જુઓ. જો I1 I2 I1 I2. પણ મેં શું કીધું હતું? જેટલા અચળાંક હોય એટલા સમીકરણ બનાવી જ નાખવાના. પહેલા બનાવી નાખવાના, પછી બીજી વાત કરવાની. તો જો 2 સમીકરણ બની ગયા. હજી આમાં ત્રીજી લૂપ બનશે. જો ત્રીજી લૂપ દેખાય છે કઈ? જો આવી રીતે, જો આખી દેખાય છે આવી રીતે. કોઈક મિત્રોને એમ થાય કે નહીં સર અમારે આમ નથી લેવી, અમારે આમ લેવી. તો એમ લઈ લો ને, મને કાંઈ વાંધો નથી. તમે આમ લઈ લો કે આમ લઈ લો, જે લ્યો તે. માની લો કે હું આવી રીતે લઉં છું, આવી રીતે લૂપ. તો હવે કઈ લૂપ બની? તો કે B C D E B લૂપ માટે. ચલો લખાવો. આ 2 સમીકરણને સાઈડ પર રહેવા દો. પાછા ફરીથી જાઓ. હવે B C D E B લૂપ માટે કોના પરથી? તો કે KVL પરથી. KVL પરથી. ચાલો ડન. હવે લખાવો પાછા સમીકરણ. કાંઈ ભૂલ નહીં કરતા, શાંતિથી સમજતા જાઓ. ચાલો આપણે ક્યાંથી જઈએ છીએ? B C D એટલે આમ જઈએ છીએ. ચાલો હવે શરૂઆત કરીએ. જો આપણે આમ જઈએ છીએ, પ્રવાહ પણ ક્યાં જાય છે? નીચે જાય છે. તો બંને એક દિશામાં એટલે નિશાની માઇનસ. ચાલો પ્રવાહ નીચે કયો જાય છે? તો કે I I1 I2. બ્રેકેટમાં લખી દો I I1 I2 લખી દીધા. ચાલો એની સાથે અવરોધ કયો છે? તો કે 2 ઓહમનો એટલે 2 લખી દીધા. થઈ ગયું. આટલું કામ પૂરું. આનું કામ પૂરું. ચાલો અહીંયાથી અહીંયા સુધીનું કામ પૂરું. અહીંયા સુધીનું પૂરું. હવે હજી આપણે નીચે જઈએ છીએ. તો જો પ્રવાહ પણ નીચે જાય છે, આપણે પણ નીચે જઈએ છીએ. બંને એક જ દિશામાં એટલે માઇનસ, એટલે પાછા માઇનસ. ચાલો હવે પ્રવાહ કયો છે? અહીંયા આ નીચે પ્રવાહ કયો જાય? તો કે આ. તો કયો છે? તો લખી નાખો કૌંસમાં -I1 + I2. અને નીચે અવરોધ કયો છે?
2 ઓહમ વાળો, તો અહીંયા લખી દો 2. ચાલો BCD EB EB BCD અહીંયા સુધી આવી ગયા. હવે આમ મિત્રો BCD EB બરાબર જ છે. હવે ચાલો આપણે આમ જઈએ, અહીંયાથી આપણે આમ જઈએ. તો હવે જો અહીંયા તો કોઈ છે જ નહીં, કોઈ ન હોય તો કંઈ કરવાનું જ નહીં. ચાલો ભાઈ, તો પણ અહીંયા જો અહીંયાથી આમ જાઓ એટલે માઇનસ થી પ્લસ, તો નિશાની થાય પ્લસ. કેટલા વોલ્ટની બેટરી છે? તો કે 5 વોલ્ટની. અહીંયા લખો 5. અને હવે ક્યાં જાઓ છો? તો કે આમ. તો ફરીને આવ્યા અહીંયા, પણ અહીંયા કોઈ નથી, તો કોઈ ન હોય અહીંયા પહોંચી જાઓ એટલે પતી ગયું. ઇઝ ઇક્વલ ટુ 0. પૂરું. બસ આટલું જ તે. ક્લિયર? પાક્કું ને? આપણે આવી રીતે ફેર્યા જો આમ. અહીંયા તો કોઈ છે જ નહીં. જો આ ભાગમાં કોઈ અવરોધ નથી, કોઈ બેટરી નથી. આ ભાગમાં કોઈ અવરોધ નથી, કોઈ બેટરી નથી. તો એની તો હું કામ વાત જ કરવાની? બસ આ અવરોધને અનુરૂપ આ અવરોધને અનુરૂપ આ અને એક બેટરી, એટલે આ નિશાનીને ખાલી જોતી જવાની. ચાલો સાદરૂપ આપી દો, આરામથી સાદરૂપ આપો. જો માઇનસ ને અંદર નાખવાના અને 2 ને અંદર નાખવાના. ઓકે, તો માઇનસ I અને 2 એટલે 2I. ચાલો માઇનસ માઇનસ પ્લસ, પણ આ 2 અંદર એટલે 2I1. માઇનસ પ્લસ માઇનસ, આ 2 અંદર એટલે 2I2. થઈ ગયું. ચાલો હવે આને સમજો, આ આખા પદને સમજો. માઇનસ માઇનસ પ્લસ, આ 2 ને અંદર નાખો એટલે 2I1 પ્લસ માઇનસ માઇનસ 2I2. મારી ભૂલ ન થાય, બરાબર ધ્યાન આપજો. અને ભૂલ થાય તો અંદરથી રાડો પાડજો. ચાલો ઠીક છે. ઓકે, આટલું કામ થઈ ગયું. એકવાર ચાલો માઇનસ માઇનસ પ્લસ 2I1 પ્લસ માઇનસ માઇનસ 2I2 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. આવી રીતે ફરીથી I1 I2 ને ભેગા કરી લો. ચાલો I વાળા કોણ છે? I વાળા એક જ છે. જો I એક જ છે, તો બસ એકને અલગથી લખી નાખો. તો અહીંયા લખી દો તો કે માઇનસ, ચાલો માઇનસ 2I, એકનું કામ પૂરું. હવે I1 વાળાને જોઈ લો. I1 બસ. તો ચાલો જો પ્લસ 2I1 પ્લસ 2I1 એટલે પ્લસ 4I1. ચાલો I2 વાળાને જોઈ લો તો કે I2 માઇનસ 2I2 માઇનસ 2I2 એટલે માઇનસ 4I2. ચાલો આ બંનેનું કામ પૂરું. I આવી ગયા, I1 આવી ગયા, I2 આવી ગયા. હવે ખાલી આંકડા જુઓ તો કે પ્લસ 5, આ બધ જાય તો માઇનસ 5 એટલે માઇનસ 5. ક્લિયર? ચાલો આ કામ પૂરું થઈ ગયું. ડન? ચાલો હવે ખાલી સાદુરૂપ આપી દો. આ માઇનસ મને નથી ગમતા તો શું કરવાનું? તો અહીંયા લખવાનું 2I, અહીંયા પ્લસની જગ્યાએ કરી નાખો માઇનસ 4I1, આ માઇનસની જગ્યાએ કરી નાખો પ્લસ 4I2, અને અહીંયાથી માઇનસ કાઢો એટલે આ માઇનસ પણ ગયા, એટલે સમીકરણ નંબર 3. આવું કહેવા માંગુ છું. જો 3 સમીકરણ બની જાય આવું સમજાવો. ક્લિયર? એકદમ. ચાલો હવે આપણે લોપની રીત ચાલુ કરીએ. કઈ રીત? લોપની રીત. તો મિત્રો પહેલા જુઓ સમીકરણ 1 અને 2 ને જુઓ તો 1 અને 2 ને તો તમને કંઈક એવું દેખાય છે. જોજો I1 I2. ઓકે, I1 I2. ઓકે, 7I ઓકે, 6I1 minus 6I1 minus 2I2 plus 2I2. મિત્રો આ બંને સમીકરણનો શું કરી દેવાય? સરવાળો. તમે આ બંને સમીકરણનો સરવાળો કરો, આ પ્લસ આ કરો તો જો minus 6I1 plus 6I2 બંનેનો સરવાળો કરો તો જોજો minus 6I1 આ કોણ છે? પ્લસ, તો પ્લસ 6I1 બંનેનો સરવાળો કરો એટલે આ તો 0 થઈ ગયા. ડન? તો એનો મતલબ એવો થયો કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો શું કરી દેવાય? સરવાળો. ચાલો કરો ઝડપથી સરવાળો. ચાલો ધ્યાન આપજો. એટલે સમીકરણ 1 અને સમીકરણ 2 નો શું કરતા? સરવાળો કરતા. ચાલો લખાવો. સમીકરણ 1 પ્લસ 2 કરતા. ચાલો આવી જાઓ પાછા. ઓકે, 1 પ્લસ 2. 1 પ્લસ 2 કરો. 1 પ્લસ 2 1 પ્લસ 2. તો આ પ્લસ આ. ચાલો પહેલા આ પદ લખી નાખું તો કે 7I, પછી આ પદ લખો તો કે માઇનસ 6I1, આ પદ લખી નાખો પ્લસ 2I2 ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો કે ઇઝ ઇક્વલ ટુ 10. ઓકે, આપણે પ્લસ કરવાનું. ઓકે, ચાલો ધ્યાનમાં રાખજો. સમીકરણ 2 એટલે 2 ને લખી નાખો તો કે I ચાલો પ્લસ 6I1 પ્લસ 6I1 માઇનસ 2I2, અને આ બાજુ કેટલા છે? તો કે 10, એટલે આ પણ 10 છે. ડન? ચાલો સમીકરણનો શું લેવાનો છે? લોપ લેવાનો. પણ આપણે શું કરીએ છીએ? સરવાળો. તો 7I પ્લસ I એટલે 8I
7 ને 1 8, પ્લસ માઇનસ કેન્સલ, પ્લસ માઇનસ કેન્સલ, 10 10 20, તો અહીંયા લખી નાખો 20. તો આઈ ને સૂત્રનો કરતા બનાવો તો 20/8, 20 એટલે 10 2, અથવા તો 4 5 કરી નાખો, 4 5 20, તો કે 4 5, અહીંયા કરી નાખો 4 2, 4 4 કેન્સલ એટલે 5/2 એમ્પિયર. જો મિત્રો પહેલો જવાબ આવી ગયો, આઈ ની કિંમત આવી ગઈ, આઈ આવી ગયો, આ જવાબ આવી ગયો. જો ક્લિયર છે? ઓકે, હવે બાકી આ બે જવાબ લાવ્યા, I1 અને I2. તો હવે બરાબર ધ્યાન આપો, I1 ને I2 ને હું કેવી રીતે લાવું છું, સમીકરણ કેવી રીતે વાપરવાને સમજો. જો આ પહેલું સમીકરણ હતું, આ બીજું સમીકરણ હતું. તો હવે છે ને એક વખત પહેલા અને બીજાને ધ્યાનમાં લઈ લો અને એક વખત પહેલા અને ત્રીજાને સમજી લો. જે રીતે કરવો એ આ આપણી મેથડ છે. એટલે કે ભાઈ આપણે લઈએ છીએ કે પહેલું અને બીજાને એક વખત હું સાદુરૂપ આપી દઉં અને પછી એક વખત પહેલા અને ત્રીજાનું આપી દઉં. તો 1 અને 2 ને થોડોક સમજવાનો પ્રયત્ન કરો તો કે 1 અને 2 લઈ લો તમે. 1 અને 2 આપણે લઈ લીધા. ચાલો અહીંયા રહ્યા, ક્યાં છે? અહીંયા રહ્યું 2, અહીંયા રહ્યું આ. તો હવે એક વખત 1 અને 2, તો એની ઉપરથી આપણને આ જવાબ મળી ગયો છે. ખબર પડે? 1 અને 2, જો આ જવાબ આવી ગયો 5/2. ક્લિયર છે? હવે ધ્યાન આપો. હવે હું શું કરું જોજો કે ધારી લો કે આ સમીકરણ લઈ લો, એક સમીકરણ લઈ લો, આ 1 અને આ સમીકરણ કયું હતું? 2 હતું. ક્લિયર છે? તો એક કામ કરીએ, હું એક વખત એક સમીકરણ કયું લઈ લો ખબર? 1 અને 3 લઈ લો અને એક વખત 2 અને 3 લઈ લો. શું કહું છું? માની લો કે પહેલી વખત મેં લઈ લીધા 2 અને 3 નું સાદુરૂપ આપી દો અને પછી 1 અને 3 નું આપી દો, કેમ કે તમે ઓલરેડી 1 અને 2 નું આપી દીધું છે. તો હવે કોનું સાદુરૂપ આપું છું? 1 અને 3 નું. એટલે હવે તમે આને ધ્યાનમાં લો, પેલા આ બંનેનું સાદુરૂપ આપો અને પછી હું આનું અને આનું આપીશ. તો ચાલો આને સમજીએ, 1 અને 3. ઓકે, હવે 1 અને 3 ને જુઓ, એને થોડાક સરખા કરવાનો પ્રયત્ન કરો. તો 7i 2i, ઓકે, -4i1 -6i1, ઓકે, 4i2 2i2. મિત્રો જુઓ, આ 4 છે અને અહીંયા 2 છે. તો હું જો આ સમીકરણને 2 વડે ગુણી દઉં તો અહીંયા 4i2 થઈ જાય, તો અહીંયા 4i2 થઈ જાય અને પછી બંને સમીકરણની શું કરી નખાય? બાદબાકી. કેમ કે 4i2 - 4i2 0. ક્લિયર? તો હું શું કરીશ? સમીકરણ 1 ને કેટલા વડે ગુણતા? 2 વડે ગુણતા. એટલે હું લખું જોજો, મારી પેટર્ન જોજો. સમીકરણ 1 છે એને મેં 2 વડે ગુણી દીધું અને આ સમીકરણને તો કોઈના વડે નહીં ગુણવું પડે. સમીકરણ આપણે કઈ વાત જોઈએ છે ને, 1 અને 3, સોરી હા. તો હવે આ સમીકરણ છે એને આપણે કોઈની સાથે નહીં ગુણવું પડે, એટલે આને અહીંયા લખી નાખો, આ સમીકરણ નંબર 3. અને 1 અને 3 ની શું કરીએ છીએ આપણે? 1 અને 3 ની શું કરીએ છીએ? બાદબાકી. એટલે એ નિશાની કરી દઉં માઇનસ. આવું સમજાવું. જો આને ધ્યાનમાં રાખજો કે મેં શું કર્યું, સમીકરણ 1 ને કેટલા વડે ગુણી દીધું? તો કે 2 વડે. એટલે 2 વડે ગુણી દીધા, માઇનસ બાદબાકી કરે છે એટલે માઇનસ, અને સમીકરણ 3 એટલે આ. બસ હવે લખી નાખો. સમીકરણ 1 ને 2 વડે ગુણો, 1 ને 2 વડે ગુણી નાખો એટલે આને 2 વડે, એટલે 7 2 14i. ચાલો આને 2 વડે ગુણો એટલે 6 2 12i1. નિશાનીમાં કઈ ભૂલ ન થાય, 12i1. આને 2 વડે ગુણો એટલે 4i2. આને 2 વડે ગુણો એટલે 10 2 20, એટલે અહીંયા થઈ ગયા 20. જો આવું કહું છું. હવે આને તો કોઈની સાથે નથી ગુણવાના. ચાલો આને બેઠા લખી દો તો શું લખાય? 2i. પછી આ કોણ છે? -4i1. ચાલો આ કોણ છે? +4i2 ઇઝ ઇક્વલ ટુ, આને તો કોઈના વડે નથી ગુણ્યા, કોઈના વડે નથી ગુણ્યા, જોઈ લેજો કે પ્લસ માઇનસ પ્લસ. ચાલો બરાબર. અને આ 5 અને આ 5. ચાલો ક્લિયર છે? ચાલો હવે કરી નાખો આગળ. ઓકે, બંનેની બાદબાકી કરવાની છે. એટલે અહીંયા જો મિત્રો, જ્યારે બાદબાકી કરો ત્યાં નિશાની બદલવાની. તો અહીંયા પ્લસ છે તો અહીંયા કરી દો માઇનસ. અહીંયા કાંઈ ન કહેવાય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ, પ્લસ હોય તો માઇનસ. આવી રીતે નીચે નિશાની બદલી દેવાની. અને પછી હવે નીચેની નિશાની ધ્યાનમાં રાખવાની. આ પદની નિશાની કઈ કહેવાય? આ પદની નિશાની કઈ કહેવાય? આ પદની નિશાની આ, 5ની નિશાની આ. આવી રીતે ધ્યાનમાં રાખવાનું. ક્લિયર? સરવાળો કરો ત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બાદબાકી માટે. તો હવે જો 14i - 2i એટલે 12i, 12i. ઓકે,
-12i1 પ્લસ 4i1 એટલે કે -8i1 પ્લસ 4i2 -4i2 એટલે આ પદ ગયું પ્લસ 20 -5 એટલે માઇનસ નહીં પ્લસ 15 20 માંથી 5 ગયા એટલે 15 આ સમીકરણ ક્લિયર છે પાક્કું તો હવે જુઓ તો મિત્રો i2 વાળું પદ નીકળી ગયું છે તમારી પાસે i ની કિંમત તો ઓલરેડી છે અહીંયા રે 5/2 જો i ની કિંમત છે 5/2 તો અહીંયા 5/2 મૂકી દો તો i1 મળી જાય સમજાય છે ચાલો કરો તો કે 12 i ની કિંમત કેટલી તો કે 5/2 minus 8i1 is equal to કેટલા થયા તો કે 15 ડન ચાલો પાછા આગળ જાઓ અહીંયા કેટલા થઈ ગયા તો કે 6 5 કેટલા થઈ ગયા તો કે 30 minus 8i1 is equal to કેટલા થઈ ગયા તો કે 15 ચાલો મિત્રો પ્લસ 30 આ બાજુ જાય તો -30 તો આ બાજુ થયા 8i1 આ બાજુ 15 -30 15 માંથી 30 ગયા તો આ માઇનસ છે હજી પદ જો આવી નાની ભૂલ ન થવી જોઈએ -8i1 30 માંથી 15 એટલે બધા 15 પણ કેવા માઇનસ મિત્રો માઇનસ મોટા કહેવાય બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ આ કેન્સલ તો આ બાજુ શું વધ્યા i1 is equal to 15/8 સમજ પડે છે હવે 15/8 તો કરી જ નાખો ચાલો 15/8 કેટલા થાય છે ઝડપથી જોઈ લો 15/8 તો 1.875 ચાલો અહીંયા લખી નાખો 1.875 એકમ કયો એમ્પિયર મિત્રો i1 નો જવાબ આવી ગયો જો i1 આ આવી ગયો આપણી પાસે i પણ આવી ગયા જો ચાલો i પણ આવી ગયા એ i1 છે ઓકે હવે i2 ને શોધો તો મિત્રો મળે ને આ i1 ની કિંમત છે એ તમે 1 અને 3 નું સાદુરૂપ આપી દો કાં તો 1 માં મૂકી દો કાં તો 3 માં મૂકી દો સમજાય છે તો જોજો હવે જોજો i1 ની કિંમત માની લો કે હું આમાં મૂકું તો જો i પણ છે i1 પણ છે તો i2 મળી જાય તો એવું જ કરી નાખો કોની કિંમત i1 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા i1 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા કોઈ ઉતાવળ નહીં કરતા ખાલી શાંતિથી સમજતા જાઓ i1 ની કિંમત સમીકરણ 1 માં ચાલો મૂકો તો કે 7 પછી i ની કિંમત પાછી છે એટલે 5/2 એટલે એને પણ લખી નાખો જેટલી કિંમત છે એ તો લખવાની જ ને મિત્રો આ લખી નાખો પછી પાછા આગળ જાઓ માઇનસ તો -6 તો 6 કૌંસમાં છે i1 ની જગ્યાએ 15 ના છેદમાં 8 લખ દો થોડુંક સરળ પડે 15 ના છેદમાં 8 જે લખો કેમ કે આપણે તો કેલ્શિયમ જ કરવાના છે તો આવી ગયા ચાલો આટલું થયું ચાલો આ જ લખી દો કેમ કે કેલ્શિયમ જ આપણે કરવા તો પછી શું કામ 1.875 ચાલો આટલું લખી નાખી કિંમત પ્લસ 2 i2 તો શોધવાના છે એટલે i2 ને મૂકી દો અહીંયા is equal to 10 આવું કહું છું ક્લિયર ચાલો આને કરી નાખે 7×5 35 કે 35/2 ચાલો 6 × 1.875 કરી નાખો 6 × 1.875 તો મિત્રો એનો જવાબ આવશે 11.25 કેટલા આવશે -11.25 હું કેલ્સીમાં કરતો જાઉં તમે પણ કરજો એનો જવાબ 11.25 પ્લસ 2i2 is equal to 10 ચાલો 35/2 17.5 અડધા ચાલો 17.5 તો કે 17.5 minus 11.25 plus 2i2 is equal to 10 ચાલો ક્લિયર છે પાક્કું તો જો મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ હવે છે ને આગળનો આ ભાગનું આપણે કાંઈ કામ નથી જો કેમ કે આપણને i મળી ગયા છે i1 મળી ગયા તો આ તો સાદરૂપ હતું ખાલી તો આને હું સાફ કરી નાખું છું અને ગણતરી આપણે આગળ કરીએ અને ગણતરીમાં આગળ શું કરશું તો કે આ માઇનસ આ બાજુ જાય તો પ્લસ આ બાજુ જાય તો માઇનસ કરીએ ચાલો આટલી ગણતરી ક્લિયર છે ને પાક્કું ને ખાલી સાદરૂપ આપણે કરીએ તો હું આ સાફ કરી નાખું છું જોજો આને સાફ કરી નાખું છું હું એક વખત બોર્ડ ઉપર ચેક પણ કરી લઉં ક્લિયર તો દેખાય છે ને ચાલો એકદમ ક્લિયર દેખાય છે હું આને સાફ કરી નાખું છું
કેમ કે આનું આપણે કાંઈ કામ નથી હવે. હું ખાલી સમીકરણ રહેવા દઉં નીચેવાળું, કેમ કે એ આપણે જરૂર પડે તો કદાચ. જો કે હવે નથી પડવાની, પણ ખાલી એને આમ નામ રહેવા દઉં, કેમ કે આપણે આનો ઉપયોગ કર્યો છે ને એટલે. ચાલો આને હું સાફ કરી નાખું, આનું કાંઈ કામ નથી. ચાલો હવે ધ્યાન આપજો, જોતા જજો. આ જે પદ છે તો +17 આ બાજુ જાય તો -17, -11.25 આ બાજુ જાય તો પ્લસ, તો અહીંયા શું લખાય 2i2, અહીંયા જ લખી દો. ચાલો 2i2 ઇઝ ઇક્વલ ટુ આ 10 એમનામ જ છે તો કે આ 10 -11.25 આ બાજુ હોય તો +11.25, ઓકે, અને આ +17 આ બાજુ જાય તો માઇનસ, તો કે -17.5. ચાલો 2i2, ચાલો કરી નાખો ઝડપથી બધાનો સરવાળા બાદબાકી જે કાંઈ થાય. તો કે 10 + 11.25, ઓકે, -17.5, ઓકે, કેટલા થાય છે 3.75, અને ભાગ્યા હજી કેટલા કરવા પડે 2, તો એનો જવાબ પણ કેટલો આવ્યો 1.875. આ 2 ને ભાગ્યા કરો છો તો ત્યારે જવાબ કેટલો આવે છે i2 બરાબર 1.875. કેલ્સીમાં કરજો મારી સાથે સાથે, મેં ગણતરી કરીને જ કર્યા છે. i2 બરાબર 1.775 એમ્પિયર, 1.875 એમ્પિયર. તો મિત્રો એ તો i1 નો જવાબ પણ એ જ આવ્યો હતો, તો ભલે ને એવો આપણને શું વાંધો છે, તો આ જવાબ આવ્યો. તો જો મિત્રો આપણે 3 જવાબ આવી ગયા, i1 i2. ક્લિયર છે? બસ આવી ગણતરી સમજવાનું. પણ આપણું કામ પૂરું નથી થયું, હવે ધ્યાન આપજો. બધી કિંમતને એમ કામ કરો, બધું સાફ કરી નાખું. i ની કિંમત કેટલી આવી આપણી પાસે? ચાલો હું બધી કિંમત અહીંયા લખી દઉં કે ભાઈ i ની કિંમત અમારી પાસે આવી, જુઓ તો કે 5/2 એમ્પિયર. ઓકે, i1 ની કિંમત કેટલી આવી? તો કે 1.875 એમ્પિયર. અને i2 ની કિંમત કેટલી આવી? તો કે એની કિંમત પણ એટલી જ આવી, 1.875 એમ્પિયર. મેં 3 કિંમત અહીં લખી દીધી. હવે આપણે આની જરૂર નથી. ક્લિયર છે મિત્રો? ગણતરી ખબર પડે છે ને? ચાલો આને સાફ નાખું છું. ચાલો ઓકે. એને એવું કીધું હતું, રકમ પાછી યાદ કરો, દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. ક્યાંથી શોધવાનો? તો દરેક શાખામાંથી. તો આપણે એનો જવાબ લખવો પડે મિત્રો. આ કઈ શાખા કહેવાય? તો કે AB. AB માંથી કયો પ્રવાહ જાય છે? તો કે I - I1. તો હવે અહીં લખવું જોજો, તમારે આવી જ રીતે લખવાનું કે AB શાખામાંથી વહેતો પ્રવાહ કયો છે? તો કે I - I1. તો અહીંયા લખો I - I1. ચાલો હવે આનું સાદુરૂપ આપો. I એટલે 5/2, 5/2 એટલે 2.5 કહેવાય. ચાલો માઇનસ I1 એટલે 1.875, 1.875. ચાલો બંનેને બાદબાકી કરી નાખો, 2 ભાગ્યા 1.875 ઝડપથી, 2 માઇનસ 1.875. મિત્રો જવાબ આવે છે 0.125. તો અહીંયા લખી નાખો 0.125 એમ્પિયર. પહેલો જવાબ સાચો આવ્યો. AB માંથી કેટલો પ્રવાહ જાય છે? તો કે 0.125 એમ્પિયર. ચાલો હવે આ શાખાનો શોધી નાખો. તો આ શાખા કઈ છે? AC. તો અહીંયા લખી નાખો AC શાખામાંથી વહેતો પ્રવાહ. AC માં પ્રવાહ કયો છે જુઓ તો કે I. સોરી, થોડા નીચે જવાનું છે. ચાલો નીચે. AC શાખામાંથી વહેતો પ્રવાહ એ કયો છે? તો કે I. અને I ની કિંમત તો ડાયરેક્ટ જ છે, 5/2 એટલે 2.5 એમ્પિયર. ચલો AC નો જવાબ આવી ગયો, એટલે આનો જવાબ આવી ગયો મિત્રો. હવે આ શાખામાં ચેક કરો, આ શાખામાં કેટલો જાય? તો કે I1. તો અહીંયા લખી નાખો AD શાખામાંથી વહેતો પ્રવાહ કયો જાય છે? તો કે I1. ચાલો I1 નો જવાબ ચેક કરો. I1 નો જવાબ I1 અહીંયા રહ્યા 1.875, 1.875 એકમ એમ્પિયર. હજી બાકી છે. ચાલો હવે આ શાખા લઈ લેજો, આટલી એટલે BC. તો પાછા કરીએ તો કે BC શાખામાંથી વહેતો પ્રવાહ કયો પ્રવાહ છે? I - I1 plus I2. I - I1 plus I2. ઓકે, વાંધો નહીં. I ની કિંમત તો કે 2.5 માઇનસ I1 ની કિંમત 1.875, I2 ની કિંમત 1.875. મિત્રો આ તો કેન્સલ થઈ ગયા.
તો જવાબ કેટલો આવે તો કે 2.5 એમ્પિયર. કોનામાંથી? બીસી. એવું કે છે આમાંથી કેટલો જાય છે 2.5. હવે આની વાત કરો સીડી, તો પાછું લખો. ચાલો થોડા નીચે જઈએ. ચાલો સીડી શાખામાંથી વહેતો પ્રવાહ. સીડીમાં કોણ છે? સીડીમાં આ એટલે -I1 + I2. ઓકે -I1 + I2. ચાલો ચેક કરો તો કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ના માઇનસ I1 ની કિંમત જો I1 1.875 પ્લસ I2 ની કિંમત જો 1.875. ચાલો મિત્રો પ્લસ માઇનસ કેન્સલ તો જવાબ આવ્યો 0. એનો મતલબ સીડી માંથી કોઈ પ્રવાહ જતો નથી. સીડી કોઈ પ્રવાહ નથી જતો, જો 0. છેલ્લું બાકી રહ્યું કોનામાંથી? ડીઈ. તો ચાલો અહીંયા લખી દઉં છું. લખી દઉં ડીઈ શાખામાંથી વહેતો પ્રવાહ. ચાલો ડીઈ નો ચેક કરો જવાબ. ડીઈ માંથી કેટલો પ્રવાહ? I2. ચાલો એનો જવાબ પણ આવી ગયો I2 એટલે 1.875 એમ્પિયર. ચાલો આનું કામ પૂરું. અને આમાંથી શોધી નાખો તો કે બીઈ. ચાલો બીઈ શાખામાંથી વહેતો પ્રવાહ એ પણ કયો છે તો કે I2. તો એનો જવાબ પણ 1.875 એકમ એમ્પિયર. ક્લિયર છે? આ આપણા જવાબ આવ્યા, આપણા ફાઇનલ. એટલે ફાઇનલ જવાબ કયા આવ્યા? હવે જોજો ફાઇનલ જવાબ જો. એક આ જવાબ આવ્યો, હજી મારે કંઈક સમજાવવું છે જોજો. આ જવાબ આવ્યો, પછી આ જવાબ આવે છે, પછી આ જવાબ આવે છે, એક આ જવાબ આવે છે, એક આ જવાબ આવ્યો અને એક આ જવાબ આવ્યો. ચાલો મિત્રો હવે ધ્યાન આપો. આ આપણા જવાબ છે. હવે ચોપડીની ગણતરી પ્રમાણે મારે કંઈક સમજાવવું છે એને ધ્યાનમાં આપો. તો આપણી ફિગર આ હતી. હવે તમને ચોપડીની ફિગર દેખાય છે અહીંયા. તો હવે આને અને એને સરખાવો. સાચું છે કે ખોટું એને સમજવાનો પ્રયત્ન કરો. હવે ટેક્સ્ટબુકના જવાબ કયા આવે છે? ટેક્સ્ટબુકના જે જવાબ આવે છે એ જવાબ આવા છે. ટેક્સ્ટબુકમાં આવા જવાબ લખેલા છે કે AB માંથી 5/8 એમ્પિયર. હું ટેક્સ્ટબુકના જવાબ લખું છું. હવે બરાબર ધ્યાન આપજો, આપણે શું સમજવું છે કે ગમે એ કરો સાદુરૂપ સાચું આપો તો જવાબ સાચા જ આવે. એને એવું કીધું, ટેક્સ્ટબુક શું કહે છે કે AB માંથી 5/8 એમ્પિયર જાય. જોજો AB જે છે એનો જવાબ છે 5/8 એમ્પિયર. આ AB નો જવાબ છે. પછી એવું કહે છે કે CA માંથી એવું કહે છે કે 2 1 2 આવી રીતે લખેલા છે. પછી એ લોકો એવું કહે છે DEB આમાંથી એમણે પ્રવાહ બતાવ્યો છે 178. ચલો એની પછી AD માંથી એ લોકોએ પ્રવાહ બતાવ્યો છે. બરાબર ધ્યાન આપજો મિત્રો. AD માંથી પ્રવાહ બતાવ્યો છે એમણે 178. ઓકે. પછી CD માંથી બતાવ્યો છે 0 એમ્પિયર. અને છેલ્લા ફાઇનલ BC માંથી બતાવ્યા છે BC. એમાંથી એમણે બતાવ્યા છે BC માંથી બતાવ્યા છે 212 એમ્પિયર. ઓકે ચાલો હવે સમજવાનો પ્રયત્ન કરો. આ એના જવાબ છે 1 2 3 4 5 6. આપણા જવાબ 1 2 3 4 5 6. આપણે કેમ 7 થયા? હા, કેમ કે એને આના નાના બેને ભેગા લઈ લીધા હોય એટલે. ચાલો હવે ચેક કરો. AB એટલે 5/8. પહેલા તો 5/8 કરી નાખો. ચાલો ચેક કરો તો મારી સાથે 5/8 0.625. AB નો જવાબ આવ્યો 0.625. ચાલો AB માંથી જવાબ છે, આ જવાબ છે 0.625. ચાલો આપણો AB નો જવાબ ચેક કરો. AB ઓ આપણો કેમ આવે છે 0.125? આ બાદબાકી બરાબર છે? 2.5 માઇનસ 1.875. હા 0.625. અમારી બાદબાકીમાં જ ભૂલ છે હે ને? હા તો મને કહી દેવાય ને સર. કેવી રીતે કેવું? ક્યારના કહીએ તો છે પણ તમે સાંભળતા જ નથી. ઓકે 0.625. મિત્રો આપણી બાદબાકીમાં ખાલી ભૂલ છે એમ્પિયર. જો એનો AB નો જવાબ જો 5/8 એટલે 0.625. આપણો જવાબ પણ એ જ છે. આ જવાબ સાચો છે.
બીજો જવાબ ચાક કરો CA આપડા રહ્યા CA એટલે CA નો જવાબ આવવો પડે 2.5. તો એનો જવાબ જો આને કઈ રીતે ગણાય 2 દુ 4 4 ની અંદર આ જે હોય એને ઉમેરી દેવાના એટલે 4 ને 1 5 અને છેદમાં જે હોય એને બેઠા જ રાખવાનો તો આનો જવાબ તો 2.5 જ થાય. ફરીથી સમજાવો આનો નાનો ગુણાકાર કરવાનો અને એની અંદર ઉપરવાળાને ઉમેરી દેવાના 2 દુ 4 ને 1 5 એટલે 5 છેદ જે હોય એમ ના જ રાખવાના એટલે 5 ભાગ્યા 2 એટલે કેટલા થયા 2.5. જો 2.5 2.5 2.5 એટલે આ જવાબ પણ સાચો છે. સમજ પડે છે? આને ચેક કરો. હવે આને કેવી રીતે ગણાય 8 એકા 8 8 એકા 8 8 ને 7 અને ભાગ્યા કેટલા કરવાના 8 ખબર પડે છે ને? કરીએ ચાલો જોજો 8 એકા 8 8 ને 7 17 16 કેટલા થાય 8 ને 8 8 એકા 8 8 ને 8 16 16 એટલે કેટલા થયા 15 તો કે 15 ભાગ્યા 8 15 ભાગ્યા 8 ચાલો કરો 15 ભાગ્યા 8 1.875 જો 1.875 જોજો DEB એટલે DEB એટલે આખું એને I2 જ કીધો તો આપણી માટે આ 1.875 વાળા જવાબ ચેક કરો તો અહીંયા રહ્યો જો ઉભા રહેજો 1.875 એક આ છે ચાલો એની પછી કોણ છે AD ઓકે 1.875 આમાં એને શેમાં આવે છે DEB એને ઈ નામ ક્યાં આપ્યું છે પેલા મને ચેક કરી લેવા દો કાંઈ ભૂલ નથી ખાલી સાદુરૂપ જ આપીએ છીએ ચાલો ઉભા રહેજો AD બરાબર જ છે AD ઉભા રહ્યો પેલા આને ચેક નાખો તો આ બધા સરખા જ છે કાંઈ આમાં ખાલી એને નામ લખવામાં ભૂલ કરી બીજું કાંઈ નથી 1.875 વાળો જવાબ ક્યાં છે આપણો I1 ચાલો જો I1 એટલે આને ચેક કરો AD ચાલો આને ચેક કરો તો કઈ જ થાય 8 1 7 એટલે 15 ભાગ્યા 8 એટલે 1.875 જો આ સાચા છે AD નો જવાબ સમજ પડે પછી BC ને ચેક કરો BC 2.5 આમાં BC ક્યાં છે અહીંયા રહ્યા BC 2 દુ 4 ને 1 5 5 ભાગ્યા 2 2.5 એટલે આ સાચા છે આ કંઈક લખવામાં એને ભૂલ થઈ ગઈ છે એટલે આ પણ સાચા છે હવે આને ચેક કરો CD આમાં CD જો CD 0 એમ્પિયર આ પણ સાચા છે ચાલો આને જુઓ DEB હા એટલે મિત્રો એને આ લખ્યા જો એને આવું લખ્યું છે DEB એટલે એને આવું લખ્યું છે DEB એટલે એમાં I2 અને I2 નો જવાબ કેટલો 1.875 જો આપણે આટલા દેવા હતા આનો જવાબ જો એટલો જ લેવો એટલે આ પણ સાચા છે અને આ પણ સાચા પણ આપણે અલગ અલગ લખ્યા છે એને આખા ભેગા લખી દીધા કે DEB માંથી કેટલો જાય છે 1.875 જો I2 એટલે 1.875 I2 એટલે 1.875 આવું એને આખી અલગ રીતે કર્યું જો એની અંદર જે પ્રવાહ બતાવ્યો છે પ્રવાહ જો આખો અલગ જ બતાવ્યો છે આપણે I1 એમ લખ્યું છે એને કંઈક અલગ રીતે લખેલું એટલે ગમે એ રીતે સાદુરૂપ આપો મિત્રો જવાબ આવે ખાલી સાદુરૂપમાં ભૂલ ન થવી જોઈએ ક્લિયર છે એટલે મેં આ બંનેની કમ્પેરિઝન કરાવી ડન આવડશે દાખલો એકદમ મોટો હતો તમને નથી ખબર 1 કલાક થઈ ગઈ છે તો એકદમ મહત્વનો દાખલો પણ તમને સમજાવવો જોઈએ અને આમાં આપણે કિર્ચોફનો પૂરેપૂરા નિયમનો ઉપયોગ કરી લીધો પહેલા લૂપ લઈ લીધી અને પછી આપણે સાદુરૂપ આપ્યું ક્લિયર છે ચાલો બોર્ડ ઉપરથી કોપી કરી નાખો આગળનો દાખલો કરીએ સેમ આની જેવો જ દાખલો આવી જ રીતે આપણે સમીકરણ બનાવશું અને જવાબ લાવશું ચાલો કરીએ એક દાખલો હું તમને હોમવર્કમાં આપીશ બેઠો જ દાખલો કોઈ ફરક નહીં પણ એનો જવાબ તમારે કમ્પલસરી લાવીને મને મોકલવાનો છે કેમ કે તો જ મને એક્ઝામ્પલ નંબર 3.8 એકદમ મહત્વનો મિત્રો દાખલો મારી વાત પહેલા સાંભળી લો એક્ઝામ્પલ 3.8 છે એ અને સ્વાધ્યાયનો દાખલા નંબર મિત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.9 સ્વાધ્યાયનો દાખલા નંબર આ દાખલો હું કરાવું છું સ્વાધ્યાયનો દાખલા નંબર 3.8 કીધો ને એનો 3.9 સ્વાધ્યાયનો દાખલા નંબર 3.9 આ તમારું હોમવર્ક છે
આ દાખલો અને આ દાખલો બંને સેમ દાખલા, કોઈ ફરક નહીં. હું તમને આ દાખલો કરાવીશ અને આ દાખલો આખો તમારે જાતે કરવાનો છે અને જે કાંઈ જવાબ આવે એ કમેન્ટની અંદર કમ્પલસરી મોકલવાના છે મિત્રો, તો જ તમને આવડશે. જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી ખબર જ નહીં પડે. ઠીક છે? એટલે આ દાખલો તમારા હોમવર્કમાં છે. સેમ દાખલો, આની જેવો સેમ દાખલો, આ હું કરાવી દઉં છું, આ તમારું હોમવર્ક છે. ચાલો અહીંયાથી શરૂઆત કરીએ, ધ્યાન આપજો. કરીએ એક્ઝામ્પલ નંબર 3.8. એક્ઝામ્પલ નંબર 3.8 ની અંદર જે લખેલું છે એને હું વાંચું છું. વિસ્ટન બ્રિજની 4 ભુજાઓ આકૃતિ 3.26 ને નીચે મુજબના અવરોધો છે. મિત્રો એક આકૃતિ આપેલી છે, એ આકૃતિ જો તમને ક્લિયર દેખાય છે, એની અંદર પ્રવાહ નથી. પ્રવાહ નથી, જો ખાલી અવરોધ બતાવેલા છે, અવરોધ બતાવેલા. ટેક્સ્ટ બુક ની અંદર જે ફિગર છે એ મેં જો નીચે પણ બતાવી. ટેક્સ્ટ બુક ની અંદર જે ફિગર છે એની અંદર પ્રવાહ બતાવી દીધો. મિત્રો આપણે પહેલા વાત થઈ, પ્રવાહ આપેલો હોય ને આપણને એક્ઝામમાં કઈ ફિગર આપેલો હોય, ઉપર વાળી જે ફિગર છે તે, નીચે વાળું તો સોલ્યુશન છે. સમજાય છે? એટલે આપણે ઉપરની ફિગરને ધ્યાનમાં લેવાની છે, નીચેની ને જોવાની જ નથી. ચાલો ઉપરનીને ધ્યાનમાં રાખો ને આપણું કામ ચાલુ કરીએ. નીચે મુજબના અવરોધ જોડેલા છે. AB બરાબર 100 ઓહમ, BC બરાબર 10 ઓહમ, CD બરાબર 5 ઓહમ અને DA બરાબર 60 ઓહમ. એ જે આકૃતિ છે એમાં AB, CD, AD જે કંઈ આપેલા છે એને આપણે લખી દેવાના છે. ચલો એટલું લખી નાખો. પછી પાછું શું કે છે, આગળ વાંચો, આગળ વાંચો. 15 ઓહમ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર BD વચ્ચે જોડેલ છે. આકૃતિમાં જુઓ. ચાલો પછી શું કે છે, જ્યારે AC ને સમાંતર સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ જેટલો જાળવી રાખવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ ગણો. આકૃતિ જુઓ. એને શું કીધું? AC છેડા તમને જે દેખાય છે એની વચ્ચે 10 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો પદાર્થ, એટલે નીચે જે બેટરી જોડવાની, AC માંથી જે બેટરી જોડવાની એ કેટલા વોલ્ટની જોડવાની? તો કે 10 વોલ્ટ. તો શું કીધું છે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ, એટલે વચ્ચે જે ગેલ્વેનોમીટર છે એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય એ આપણે શોધવાનું છે. ક્લિયર? હવે હું આકૃતિ દોરી નાખું, ઝડપથી ધ્યાન આપજો. કઈ રીતે આકૃતિ છે બરાબર સમજજો. આ જે આકૃતિ છે મિત્રો એને કહેવાય વિસ્ટન બ્રિજ. હમણાં આપણે નેક્સ્ટ લેક્ચર જ્યારે ચાલુ થાય ત્યારે આપણે આના વિશે જ ભણશું, પણ આ દાખલો છે ને કિર્ચોફના નિયમની અંદર છે એટલે આપણે અહીંયા લઈ લીધો છે. ચાલો હવે શાંતિથી સમજવાનો પ્રયત્ન કરો, બરાબર ધ્યાન આપજો. આખી આકૃતિ દોરી દો. વિસ્ટન બ્રિજ દોરીએ છીએ આપણે આ. ચાલો જોતા જાજો. ચાલો ઓકે, અહીંયા એના નામ આપેલા છે A, P, C અને અહીંયા નામ છે D. પછી અહીંયાથી પાછા બે, અહીંયા વચ્ચે ગેલ્વેનોમીટર છે. ગેલ્વેનોમીટર છે તો મિત્રો અહીંયા G લખી દેવાનું. ચાલો ઓકે. અને AC, A અને C છેડા જે છે એની વચ્ચે બેટરી છે. કેટલા વોલ્ટની છે? તો કે 10 વોલ્ટની. આપી દીધું છે એમણે, એટલે અહીંયા લખી દો 10 વોલ્ટ. ચાલો 10 વોલ્ટની બેટરી છે. ચાલો બેટરી બતાવી દીધી. ક્લિયર? હવે એને નામ આપેલા જો AB. AB ની કિંમત કેટલી આપેલી છે? AB ની કિંમત છે 100, BC ની કિંમત 10. આની કિંમત છે, AB ની કિંમત 100 ઓહમ, 100 ઓહમ. આની કિંમત છે 10 ઓહમ. DC ની કિંમત છે 5 ઓહમ. બધી કિંમત આપેલી જ છે. અને એના આગળની કિંમત છે, AD ની કિંમત છે 60 ઓહમ, 60 ઓહમ. બેટરી છે 10 વોલ્ટની, એટલે અહીં લખી દો 10 વોલ્ટ. આવું કહેવા માંગે છે. અને એને શું કીધું? ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ, એટલે નીચે જે આ શાખામાં જે પ્રવાહ જાય છે એને આપણે શોધવાનો છે. ક્લિયર? જેમ કિર્ચોફનો નિયમ લગાવ્યો હતો એમ જ નિયમ લગાવવાનો છે. કરીએ શરૂઆત. સૌથી પહેલું કામ શું કરવાનું? તો કે બેટરીમાંથી પ્રવાહ કાઢવાનો. કાઢીએ? ચાલો ધ્યાન આપો. આન્સર લખીએ. એકદમ સીધું સાદું, સમજતા જાઓ અને મને લખાવતા જાઓ. માની લો કે બેટરીમાંથી આપણે I જેટલો પ્રવાહ કાઢ્યો, એટલે ચાલો I જેટલો પ્રવાહ કાઢ્યો. હવે સમજતા જાઓ. I અહીંયા આવે તો I. ક્લિયર છે? માની લો કે અહીંયા I1 પ્રવાહ ગયો. કેટલો ગયો? તો કે I1. તો મને જવાબ આપો, અહીંયા કેટલો પ્રવાહ જાય? અહીંયા આવતો તો કયો? I આવતો તો. આપણે ઉપર I મૂકી દીધા તો અહીંયા કેટલો જાય? તો કે I માઇનસ I1. આવું. ક્લિયર? ચાલો પાછા આગળ જાઓ. ઉપર જાઓ, ઉપર જાઓ, ઉપર જાઓ. અહીંયા કયો આવે છે? I1. જો I1 આવે છે. માની લો કે નીચે ગેલ્વેનોમીટર છે. જો અહીંયાથી પાછા બે ભાગ પડે છે. અહીંયાથી જુઓ, એક નીચે જાય ને એક આ બાજુ. માની લો કે નીચે ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ જાય છે તો હું એને IG નામ આપી દઉં. જોજો અચરજમાં નહીં આવી જતા. IG. શું કામ? G એટલે ગેલ્વેનોમીટર, I એટલે એમાંથી પસાર થતો પ્રવાહ. અહીંયા IG નામ આપી દો. તો મિત્રો મને જવાબ આપો તો અહીંયા કેટલો પ્રવાહ જાય? I1 આવતો હતો
એમાંથી IG નીચે જતા રહ્યા તો અહીંયા કેટલો જાય તો કે I1 માઇનસ IG ક્યાંથી અહીંયાથી તો અહીંયા લખી દો ચાલો અહીંયા 10 ઓહમ છે ને એને અહીંયા લખી દો અહીંયા 10 ઓહમ અને એમાંથી પ્રવાહ કયો ગયો તો કે I1 માઇનસ IG આવું સમજાવું છે ક્લિયર ચાલો હું પાછા આગળ જાઉં જો નીચેથી IG આવે છે IG આવે છે IG આવે છે આ બાજુથી I માઇનસ I1 આવે છે તો જો બંને અહીંયા ભેગા થઈ જશે આ અહીંયા આવશે આ પણ અહીંયા આવશે બંને ભેગા એટલે સરવાળો તો અહીંયા કેટલો પ્રવાહ જાય તો કે જો I માઇનસ I1 પ્લસ IG આવું સમજાવો કેમ કે ભેગા થઈ ગયા ને જો આ આવતા હતા તો અહીંયા આમ ભેગા થયા એટલે સરવાળો તો કે આ પ્લસ આ હવે ફાઇનલ પાછા આ બાજુ તો જો અહીંયાથી કયો પ્રવાહ આવે છે અહીંયા કયો પ્રવાહ આવે તો કે I માઇનસ I1 પ્લસ IG અહીં સાઈડ પર લખો તો I માઇનસ I1 પ્લસ IG અને ઉપરથી કયો પ્રવાહ આવે છે જો એ બંને અહીંયા ભેગા થાય એટલે સરવાળો તો વચ્ચે સરવાળા નિશાની કરો કોણ આવે છે તો કે I1 માઇનસ IG ચલો આમાંથી કંઈક નીકળી જશે જો આ ગયા ઓકે આ પણ ગયા જો તો વધે ખાલી I તો એનો મતલબ નીચે કેટલો જશે તો કે I તો અહીંયા કેટલો આવશે તો કે I જો મિત્રો જ્યાંથી આપણે શરૂઆત કરી ફરીને ભલે તમે ગમે એ કર્યું પણ છેલ્લે ફરીને જવાબ કયો આવ્યો I જ આવ્યો ક્લિયર બસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે બેટરીમાંથી જેટલો પ્રવાહ કાઢો ફરીને તમે ગમે એ કરો તો ફરીને પાછો બેટરીની અંદર એટલો પ્રવાહ જવો જોઈએ જેમ આગળના દાખલામાં પણ જોયું હતું ડન ચાલો ઓકે બસ હવે તો કિર્ચોફના નિયમ લગાવવાના કરીએ અને બીજી એક વસ્તુ ધ્યાન આપો તો આમાં કેટલા અચળાંક છે જોઈ લો તો કે એક I છે એક I1 છે એક IG છે તો એનો મતલબ કેટલા અચળાંક તો કે 3 તો કેટલી લૂપ બનાવવાની તો કે 3 અને 3 નું સાદુરૂપ આવડશે ચાલો કરીએ આપણે આમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો જો એટલે એનો મતલબ મેઇન ઇન્ટેન્શન આપણે IG શોધવાનું હું અહીંયા લખી દઉં કે આમાં આપણું મેઇન ઇન્ટેન્શન તો છે IG શોધવાનું ચાલો હવે આન્સરની શરૂઆત કરીએ ચાલો મને લખાવો તો પેલા લૂપ લઈ લઈએ જો A B D A હજી એક લૂપ બનશે તો B C D B બે લૂપ થઈ ગઈ હવે ત્રીજી કઈ લેવાની મિત્રો બે તો આવી ગઈ તો ત્રીજી બેટરી વાળી લેવાની કઈ લેવાની બેટરી વાળી તો આવી રીતે કે A B C અને પછી આમ લઈ લો આમ તો હું અહીંયા નામ આપી દઉં અહીંયા માની લો કે હું E નામ આપી દઉં અહીંયા માની લો કે F નામ આપી દઉં તો કઈ લૂપ લઈ લેવાય જો અહીંયાથી ચાલુ કરું તો F A B C E F એટલે બેટરી વાળી આખી ગોળ લૂપ લઈ લીધી ક્લિયર હવે મારી વાત સાંભળજો જરૂરી નથી કે તમે આ જ લૂપ લ્યો સાંભળજો મારી વાત બેટરી વાળીની જે વાત કરું તમને એમ થાય કે સર અમારે બેટરી વાળી આ લૂપ લેવી હોય તો કઈ જોજો F A D C E F તો ચાલે કાંઈ જ વાંધો નથી ખાલી આપણે સાદુરૂપ આપવાનું છે કોઈકને એવું થાય કે સર મારે આવી લૂપ લેવી હોય તો જોજો A F B D C E F એ પણ ચાલે પણ ખાલી તમને સાદુરૂપ આપતા આવડવું જોઈએ બાકી કોઈ વાંધો નથી એટલે હું અત્યારે સરળ ખાલી આમ લઉં કે ગોળ ફરી જાઉં આ લૂપ લઈ લઉં છું 3 લૂપ લેશું પહેલી લૂપ કઈ લઉં છું તો કે A B D A ચાલો હવે લૂપ કઈ તો કે A B D A માં કોના પરથી તો કે KVL પરથી ચાલો લખાવો KVL લખાવો નિયમ એ થી શરૂઆત કરીએ આપણે ચાલો હવે સમજતા જાઓ જો આપણે ઉપર જઈએ છે પ્રવાહ પણ ઉપર જાય છે બંને એક જ દિશામાં નિશાની માઇનસ ચાલો પ્રવાહ કયો જાય છે તો કે I1 અવરોધ કયો છે તો કે 100 ઓહમ લખી નાખો ચાલો આ કામ પૂરું થઈ ગયું હવે આપણે નીચે જઈએ જો નીચે હે ને હવે ચાલો નીચે જાઓ તો નીચે પ્રવાહ જો આપણે પણ નીચે જઈએ છે પ્રવાહ પણ નીચે જાય છે એટલે નિશાની માઇનસ અને હવે ધ્યાનમાં રાખો ગેલ્વેનોમીટર નો અવરોધ કેટલો આપેલો છે 15 ઓહમ પહેલેથી કહી દીધું હતું તો અહીંયા હું લખી દઉં 15 ઓહમ ચાલો હવે સમજો પાછા ઓકે નીચે પ્રવાહ કેટલો ગયો તો કે IG ગેલ્વેનોમીટર નો અવરોધ કેટલો છે તો કે 15 ઓહમ એટલે 15 એટલે આનું લખી નાખું હવે આપણે અહીંયાથી પાછા આમ જઈએ છીએ તો હવે સમજો આપણે આમ જઈએ છીએ પ્રવાહ આમ આવે છે બંને વિરુદ્ધ દિશા થઈ તો નિશાની પ્લસ થઈ કયો પ્રવાહ છે તો કે I માઇનસ I1 અવરોધ કયો છે તો કે 60 કોઈ ઉતાવળ કરવાનું નહીં શાંતિથી સાદુરૂપ આપતું જવાનું ચાલો અહીંયાથી ફરીને પાછા ક્યાં આવી ગયા A પાસે તો A પાસે આવી જાવ તો ઇઝ ઇક્વલ ટુ 0 ડન
આપી દો સાદુરૂપ તો કે 100i1 પણ કેવા માઇનસ એટલે આવું લખાય -100i1 ચાલો આનું સાદુરૂપ આપો તો કે -15ig આનું સાદુરૂપ આપી દો આ બંનેનું તો કે જો પ્લસ પ્લસ એટલે અહીંયા નિશાની પ્લસ અને આ 60 અંદર જવા દો એટલે 60i ચાલો પ્લસ માઇનસ તો કે માઇનસ અને આ 60 અંદર એટલે 60i1 ઇઝ ઇક્વલ ટુ 0 આવું સમજાવું ક્લિયર પાછું ભેગા કરીએ એક i ને અલગ કરી નાખો i1 ને અલગ કરી નાખો ig ને અલગ કરી નાખો ક્લિયર છે ચાલો અલગ કરી નાખીએ હું સૌથી પહેલા છે ને i ને પકડી લઉં ચાલો i વાળું પદ આ એક જ છે જો એક જ છે તો અહીંયા લખી નાખો 60i ચાલો એક કામ પૂરું ડન આગળ જઈએ એની પછી કોણ છે i હવે માની લો કે હું i1 વાળું પદ લઈ લઉં છું i1 લઈ લો તો જો -60i1 -100i1 એટલે -160i1 -160i1 આવું સમજાવું છું ક્લિયર હવે ig વાળા લઈ લો ig વાળું એક જ પદ છે જો તો -15ig ઇઝ ઇક્વલ ટુ 0 આવું સમજાવું ક્લિયર પાક્કું હવે દોસ્તો આમાંથી જો કંઈક સામાન્ય નીકળી જશે લગભગ નીકળે ને ચાલો ઝડપથી બોર્ડ ઉપરથી તમે કોપી કરો હું એકવાર ચેક કરી લઉં અને જલ્દી મને જવાબ આપો કોણ સામાન્ય નીકળે છે સામાન્ય કાઢી નાખીએ ચાલો હવે જોતા જાઓ મિત્રો જો અહીંયા 15 છે અહીંયા 160 છે અને અહીંયા 60 છે તો 5 નીકળી જાય 5 નીકળી જાય જો બધામાંથી 5 સામાન્ય નીકળી જશે હે ને તો શું કરવાનું આ જે છે એને કેટલા વડે ભાગી દેવાના 5 વડે કેટલા વધે 5 વડે ભાગી નાખો તો જલ્દી કરો 60 ભાગ્યા 5 કરી નાખો 60 ભાગ્યા 5 કેટલા 12 50 60 આપણને ખબર જ હતી ચાલો અહીંયા લખી નાખો 12 તો કે i ચાલો માઇનસ હજી 5 સામાન્ય કાઢો તો એટલે 160 ભાગ્યા 5 કરી નાખો ઝડપથી 160 ભાગ્યા 5 તો કેટલા આવશે 32 તો લખી નાખો 32 તો અહીંયા લખી નાખો 32i1 અને 5 તેરી 15 એટલે 3ig બધામાંથી કેટલા સામાન્ય કાઢો છો આપણે ધ્યાનમાં રાખવાનું કે આપણે 5 કાઢ્યા ચાલો ઇઝ ઇક્વલ ટુ 0 ક્લિયર 12 5 60 32 5 160 5 3 15 થઈ ગયા 5 ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં પૂરું તો ખાલી પદ કયું આવે 12i -32i1 -3ig ચાલો લખી નાખો તો કે 12i માઇનસ ચાલો કરતા જાઓ 32i1 -3ig ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણ નંબર 1 જો આપણે પહેલું લૂપનું કામ પૂરું કરી દીધું હવે બીજી લૂપની વાત કરીએ માની લો કે b c d b ચાલો લખી નાખીએ હવે લૂપ કઈ છે તો કે b c d b માં કોની પરથી તો કે KVL પરથી ચાલો કરાવો કરીએ ચાલો BC એટલે આપણે આમ જઈએ છે જો આપણે પણ આમ જઈએ છે પ્રવાહ પણ આમ જાય છે તો બંને એક જ દિશામાં નિશાની માઇનસ ચાલો પ્રવાહ કયો છે તો કે I1 માઇનસ IG અને અવરોધ કેટલા ઓહમનો છે તો કે 10 ઓહમનો ઓકે ચાલો હવેથી આપણે પાછા આમ જઈએ છે તો જો પ્રવાહ આમ જાય છે આપણે આમ જઈએ છે બંને વિરુદ્ધ દિશામાં તો નિશાની કઈ થશે તો કે પ્લસ ચાલો નિશાની પ્લસ પ્રવાહ કયો તો કે I માઇનસ I1 પ્લસ IG અહીં લખી દો I માઇનસ I1 પ્લસ IG અને અવરોધ કેટલા ઓહમનો છે તો કે 5 ઓહમ ચાલો અહીંયાથી આપણે નીચે ગયા હવે આપણે જઈએ છીએ ઉપર તો હવે સમજો આપણે ઉપર જઈએ છીએ પ્રવાહ નીચે આવે છે બંને વિરુદ્ધ દિશામાં નિશાની પ્લસ પ્રવાહ કયો છે તો કે IG અવરોધ કેટલા ઓહમનો છે તો કે 15 અહીંયા લખેલા છે 15 ડન ચાલો અને અહીંયાથી ફરીને ક્યાં આવી ગયા પાછા B પાસે તો ઇઝ ઇક્વલ ટુ 0 સદરૂપ આપી દો ચાલો આમ પ્લસ માઇનસ પ્લસ તો કે માઇનસ અને 10 એટલે 10I1 માઇનસ માઇનસ પ્લસ આ 10 અંદર એટલે 10IG ચાલો પ્લસ પ્લસ એટલે પ્લસ અને આ 5 એટલે 5I પ્લસ માઇનસ માઇનસ આ 5 અંદર એટલે 5I1 પ્લસ 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 અને આ 5 અંદર એટલે 5IG 15IG ઇઝ ઇક્વલ ટુ 0 જો આવું કહેવા માંગુ છું ફરીથી એક I વાળાને ભેગા કરો I1 ભેગા કરો IG ભેગા કરો તો સૌથી પહેલા I જોઈ લો
જો I એક આ છે, ચાલો I વાળું પદ એક જ છે તો અહીંયા લખી નાખો 5i, એકનું કામ પૂરું. હવે I1 જુઓ, I1 આ પણ I1 બસ -10i1 -5i1 -15i1. ચાલો IG ને ચેક કરો, IG 15 5 20 20 10 30 એટલે 30IG ઇઝ ઇક્વલ ટુ 0. જો આવું થાય મિત્રો, બધામાંથી 5 સામાન્ય નીકળી દેજો. 5 નીકળી ગયા, 5 3 15 અને 6 5 30. 5 કાઢી નાખું તો ચાલો 5 સામાન્ય કાઢી નાખ્યા તો કોણ વધે? I -5 3 અને 5 6 એટલે 6IG ઇઝ ઇક્વલ ટુ 0. 5 ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં 0 ગયા. તો ખાલી આટલું પદ તો લખાવો તો કે I -3I1 પ્લસ 6IG ઇઝ ઇક્વલ ટુ 0. સમીકરણ નંબર 2. ચલો આને આપી દો સમીકરણ નંબર 2. ક્લિયર? ચાલો 2 બની ગયા. ત્રીજું બનાવી નાખીએ કેમ કે 3 અચળાંક છે. ચાલો ત્રીજી તો આ લૂપ લઈ લો, મેં આપણે વાત કરી હતી સૌ પ્રથમ શરૂઆતમાં જ. તમને ગમે તો તમે આ પણ લઈ શકો તો કે F A D C E F. અત્યારે હું આખી આ મોટી લૂપ લઉં છું. ચાલો તો નામ આપું છું F A B C E F. હવે કઈ લૂપ લઈએ છીએ આપણે? લૂપ કઈ છે? F A B C E F માં KVL પરથી. ચાલો KVL પરથી કરીએ. ચાલો લગાવો KVL. આમાંથી અહીંયાથી શરૂઆત કરો છો. ઓકે ચાલો આગળ જાઓ. અહીંયા કોઈ નથી. અહીંયા છે, જો અહીંયા. તો આપણે આમ જઈએ છીએ, પ્રવાહ આમ જાય છે, બંને એક જ દિશા છે એટલે નિશાની માઇનસ, એટલે અહીંયા કરો માઇનસ, અહીંયા નિશાની થઈ ગઈ માઇનસ. ચાલો પ્રવાહ કયો છે? તો કે I1. અવરોધ કેટલા ઓહમનો છે? તો કે 100 ઓહમનો. ચાલો આ કામ પૂરું. જો હવે આપણે આમ જઈએ છીએ તો આપણે આમ જઈએ છીએ, પ્રવાહ આમ જાય છે, બંને એક જ દિશામાં, નિશાની માઇનસ એટલે કરી નાખો માઇનસ. ચાલો કયો પ્રવાહ છે અહીંયા? તો કે I1 -IG. તો એને બ્રેકેટમાં જ લખી દેવાના I1 -IG. અવરોધ કેટલા ઓહમનો છે? તો કે 10 ઓહમનો એટલે અહીંયા લખી દો 10. ચાલો આમ આવી ગયા. હવે આપણે જાઉં છો નીચે. જો અહીંયા તો કોઈ છે જ નહીં. ચાલો અહીંયાથી આપણે જઈએ છીએ આમ. હવે ધ્યાન આપજો, આપણે આમ જઈએ તો બીજો છેડો ધ્યાનમાં લેવાનો. બીજો છેડો કયો છે? તો કે પ્લસ. આ પહેલો છેડો, આમ જઈએ એટલે આ છેડો બીજો છેડો કયો છે? પ્લસ. તો અહીંયા લખો પ્લસ. કેટલા વોલ્ટની બેટરી છે? 10 વોલ્ટની એટલે અહીંયા લખવાના 10 અને કેટલો પ્રવાહ જાય છે? I ઇઝ ઇક્વલ ટુ, પાછા ફરીને ક્યાં આવી ગયા? અહીંયા. એટલે કેટલા લખાય? 0. ક્લિયર છે? પાક્કો? આમાં ભૂલ છે. ક્યાં ભૂલ છે? આ ખોટું છે. આવું થોડું આવે, થોડુંક સમજો. આપણે આમ જઈએ તો બેટરીના વોલ્ટેજ જ આપેલા છે, વિદ્યુત સ્થિતિમાન જ આપેલું છે 10 વોલ્ટ. એટલે અહીંયા ખાલી 10 જ આવે, I આવે જ નહીં. સમજ પડે છે? એટલે આ ધ્યાનમાં રાખજો. ઇઝ ઇક્વલ ટુ 0. બેટરીના તો વોલ્ટેજ જ, આ બધું વિદ્યુત સ્થિતિમાં. અહીંયા તો I અને R કરવા પડે. અહીંયા તો 10 વોલ્ટ આપેલા જ છે. જો 10, એટલે આમાં I લાગે નહીં. આવી ભૂલ કરતા નહીં, મને ખબર છે આવી ભૂલ થાય જ છે. ડન. ચાલો આનું સાદુરૂપ આપી દો. લૂપ તો પૂરી થઈ ગઈ. અહીંયા લખાય -100I1. ચાલો હવે આને સેટ કરતા દો પ્લસ માઇનસ. તો કે માઇનસ 10 અંદર જવા દો તો કે 10I1. માઇનસ તો કે પ્લસ. આ 10 અંદર જવા દો તો કે 10IG. ચાલો પ્લસ અહીંયા 10 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો વ્યવસ્થિત કરીએ થોડાક. ઓકે આમાં બરાબર જ છે. ચાલો ઓકે ચાલો જોતા જાઓ. I1 IG. આ પ્લસ 10 આ બાજુ જાય તો -10 થશે ને? ચાલો સાદુરૂપ આપી દો તો કે જોજો આ પદ છે માઇનસ, પેલા આ પ્લસ 10 ને આ બાજુ લઈ લઉં તો શું થશે? -100I1 -10I1. મિત્રો એક સાથે કરતા જઈએ. -100I1 -10I1 એટલે -110I1. આ બંનેનું કામ પૂરું. પ્લસ 10IG. ચાલો આનું કામ પૂરું. પ્લસ 10 આ બાજુ જાય તો -10 એટલે -10. આવું કહું છું. 12 માઇનસ આપણને નથી ગમતા તો કાઢી નાખો. તો આ પદ અહીંયા 110 એમ નામ તો કે 110I1
પ્લસ ની જગ્યાએ માઇનસ તો 10 ig અને આ માઇનસ અહીંયાથી કાઢ્યા તો અહીંયાથી પણ ગયા એટલે અહીંયા કેટલા થઈ ગયા 10 અને મિત્રો જો બધામાંથી કંઈક સામાન્ય નીકળી જશે 10 નીકળી જાય આમાંથી 10 નીકળી જાય 10 ગુણ્યા 11 કરો એટલે 110 આમાંથી 10 ગયા તો આ 10 તારે કેન્સલ થઈ જાય ચાલો આમાંથી 10 સામાન્ય કાઢી નાખો તો અહીંયાથી 10 સામાન્ય તો એના ગુણ્યા કેટલા કરવા પડે 11 ગુણ્યા 10 એટલે 110 ચાલો ઓકે એટલે અહીંયા કેટલા થયા i1 માઇનસ 10 નીકળી ગયા તો ig અને ઇઝ ઇક્વલ ટુ 10 જો આ 10 10 કેન્સલ તો અહીંયા કેટલા વધે 1 આપણે થોડી વાર પહેલા જ વાત થઈ હતી એટલે અહીંયા 1 વધશે તો 11i1 માઇનસ ig લખાઈ દો 11i1 માઇનસ ig ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે ઇઝ ઇક્વલ ટુ 1 સમીકરણ નંબર 3 આવું પૂછો ક્લિયર છે પાક્કું હવે મિત્રો ધ્યાન આપો હવે તમને આનું એનાલિસિસ કરતા આવડવું જોઈએ તમને આને સમજતા આવડવું જોઈએ જોજો આપણી પાસે સમીકરણ કયા કયા છે જો એક આ છે પછી એક આ છે એક આ સમીકરણ છે અને અને એક આ સમીકરણ છે હવે તમે જોવો ને તો અહીંયા તમને એવી ખબર પડે છે કે અહીંયા i1 અને ig વાળું પદ છે તો એક કામ કરો આ બેનું એવી રીતે સાદુરૂપ આપો કે એમાંથી i નીકળી જાય અને i1 ig વધે કે જેથી જોજો i ને હું કાઢી નાખું માની લો કે આનું 12 વડે ગુણી દઉં એટલે આ 12i થઈ ગયા આ 12i થઈ ગયા અને બંને નિશાની સરખી છે તો મારે શું કરવું પડે બાદબાકી કરવી પડે તો આ કેન્સલ થઈ ગયા તો જો i1 અને ig ના સ્વરૂપમાં સમીકરણ આવી જાય સમજાય છે એટલે આવું તમને લોજિક લગાડતા આવડવું જોઈએ કેમ કે આ તમે પ્રેક્ટિસ થી જ કરી શકશો અને બીજી વસ્તુ આ 10મા ધોરણની અંદર તમે ઓલરેડી લોક ભણી ગયા છો કે તમારે કોને કાઢવા છે એ તમને સમજાવવું પડે સમજ પડે છે તો સમીકરણ 1 અને સમીકરણ 2 ની અંદર ચેક કરો તો અહીંયા 12 છે અહીંયા 12 નથી તો આ સમીકરણને 12 વડે ગુણી નાખો તો આ 1 એમ નામ એટલે સમીકરણ 1 એમ નામ છે આને તમે 12 વડે ગુણો આ સમીકરણને એટલે 2 ગુણ્યા 12 તમે કર્યું અને બીજી વસ્તુ તમને કેમ ખબર પડે સરવાળો કે બાદબાકી મિત્રો હંમેશા ધ્યાન આપો જેને તમે સરખા કરી નાખ્યા એની નિશાની જોવાની જો આની નિશાની પ્લસ આની નિશાની પ્લસ સરખી નિશાની હોય તો બાદબાકી કરવાની ધ્યાન રાખો પ્લસ પ્લસ હોય ને તો બાદબાકી કરી નાખવાની માઇનસ માઇનસ હોય ને તોય બાદબાકી કરી નાખવાની પ્લસ માઇનસ હોય ને તો સરવાળો કરવાનો જો કે આવું યાદ ન રાખવાનું હોય પણ હું તમને આવડે એની માટે કહું છું ક્લિયર છે તો જો આની નિશાની પ્લસ તો આપણે શું કરી દેવાની બાદબાકી તો હવે આમાંથી આને બાદ કરી દો એટલે અહીંયા માઇનસ કરી દો આવું કહેવા માંગુ છું કરીએ ચાલો હવે કરતા જાઓ સમીકરણ 1 એમ નામ એટલે આ બેઠા ચાલો આને લખાવી દો તો કે 12i પછી આગળ જાઓ તો કે -32i1 પછી આગળ જાઓ -3ig ઇઝ ઇક્વલ ટુ 0 ઓકે 2 ગુણ્યા 12 સમીકરણ 2 ગુણ્યા 12 એટલે આને 12 વડે ગુણવાના ધ્યાનમાં રાખજો ચાલો આનું 12i એટલે અહીંયા થયા 12i પછી આને 12 વડે 12 તેરી 36 એટલે -36i1 પૂરું ચાલો હજી આને 12 વડે 12 છંગ 72 એટલે +72ig અને 12 ગુણ્યા 0 ઇઝ ઇક્વલ ટુ 0 મિત્રો આ બાજુ ગણવાનો માની લો કે આ બાજુ 1 હોત તો 12 એકા 12 અહીંયા 12 થાય પણ આ તો 0 છે એટલે કોઈ પ્રશ્ન નથી ચાલો આટલું પછી પાછું ધ્યાનમાં રાખવાનું આપણે શું કરીએ છીએ બાદબાકી તો નિશાની બદલવાની પ્લસ છે તો માઇનસ છે તો પ્લસ છે તો માઇનસ ચાલો 12 પ્લસ 12 માઇનસ કેન્સલ આ ગયા 36 પ્લસ 32 માઇનસ 4 લખી નાખો 4i1 પણ નિશાની પ્લસ નહીં પ્લસ ન લખો તો ચાલશે ઓકે 72 માઇનસ 3 માઇનસ એટલે કેટલા થયા 75 એટલે 75 ig 73 74 75 અને માઇનસ છે એટલે આ મોટા નિશાની એટલે કઈ માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0 આવું કહેવા માંગુ છું ક્લિયર છે માની લો કે આને આપી દો સમીકરણ નંબર 1 2 3 આપ્યું ને આને આપી દો સમીકરણ નંબર 4 ચાલો હવે શાંતિથી સમજો પ્લસ લખવાની જરૂર નથી હવે શાંતિથી સમજો જો મિત્રો તમારી પાસે એક સમીકરણ એવું છે જેમાં 4i1 અને ig ઇન શોર્ટ i1 અને ig ઉપર એક સમીકરણ છે જેમાં i1 અને ig જો બેમાં છે હવે દાખલામાં સમજો આપણે કોને શોધવાનું હતું તો કે ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ એટલે ig એનો મતલબ આપણે ig ને શોધવાના છે તો મિત્રો શું કરાય ig ને શોધવા છે તો લોપ કોનો કરાય આને કાઢી નખાય આ પદને કાઢી નખાય કાઢવા માટે આ બંને પદને કેવા કરવા પડે તો કે સરખા
હવે સરખા કરવા માટે સમજો તો આના ગુણ્યા 4 કરી નાખો, આના ગુણ્યા 4 એટલે 44 અને આના ગુણ્યા કેટલા કરવો પડે 11, ક્રોસ ગુણાકાર કરી નાખવાનો, આને અહીંયા ગુણી દેવાના, આને અહીંયા ગુણી દેવાના, એટલે ઓટોમેટિક બંને સરખા થઈ જાય. ક્લિયર? અને આની નિશાની પ્લસ છે, આની નિશાની પ્લસ છે, તો થોડી વાર પહેલા કીધું સરખી નિશાની હોય તો શું કરવાની બાદબાકી. તો હવે એનો મતલબ શું? સમીકરણ 3 જોજો શાંતિથી, સમીકરણ 3 એના ગુણ્યા કેટલા કરી દેવાય તો કે આને આની સાથે ગુણી દો એટલે 4, અને સમીકરણ જે આ સમીકરણ નંબર જે 4 મળ્યું, સમીકરણ નંબર 4 મળ્યું એને કેટલા વડે ગુણાય તો કે 11 વડે, એટલે ગુણ્યા 11 અને નિશાની સરખી એટલે બાદબાકી. પતી ગયો મિત્રો દાખલો. ખાલી જુઓ સમીકરણ 3 ગુણ્યા 4 એટલે આના ગુણ્યા 4, 11 4 44 એટલે 44 I1 ઓકે માઇનસ 4IG ઇઝ ઇક્વલ ટુ 4, આ બાજુ ગુણવા પડે. ચાલો ઉપરના આનું કામ પૂરું, નીચેનાને સમજીએ, આને સમજીએ, આના ગુણ્યા 11 એટલે આના ગુણ્યા 11. ચાલો 11 4 44 એટલે 44 I1. ચાલો માઇનસ આના ગુણ્યા કેટલા કરવાના 11, 75 ગુણ્યા 11 કરી નાખો ઝડપથી, 75 ગુણ્યા 11 મિત્રો 825. કેટલા? 825. તમારા પણ આ જવા પડે 825. ક્લિયર છે? ચાલો પાછા આગળ જાઓ. 825 ઓકે ક્યાં હતા? અહીંયા માઇનસ. ચાલો ક્લિયર છે? હવે ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0, તો અહીંયા 0 ડન. ચાલો આ બાજુ આવી જાઓ. આપણે શું કરીએ છીએ? બાદબાકી કરીએ છીએ. ચાલો કરી નાખો. તો કે પ્લસ છે તો અહીંયા કરવા પડે માઇનસ, માઇનસ છે તો અહીંયા કરવા પડે પ્લસ. અહીંયા તો કંઈ કરવાની જરૂર નથી કેમ કે 0 છે. ચાલો 44 પ્લસ 44 માઇનસ આ ગયા. ક્લિયર? હવે જો અહીંયા સોરી IG લખવાના રહી ગયા છે, ચાલો લખી દીધા. ઓકે હવે જો 825 પ્લસ 4 માઇનસ, તો 825 માંથી 4 જશે 821 એટલે 821 IG આ થઈ ગયા. નિશાની કોની? પ્લસ ની એટલે પ્લસ જ છે. ઇઝ ઇક્વલ ટુ 40 એટલે અહીંયા કેટલા 4. IG ને સૂત્રનો કરતા તો IG 4 ભાગ્યા 821. ચાલો કરી નાખો ઝડપથી. 4 ભાગ્યા 821 તો કે 4 ભાગ્યા 821 મિત્રો 0.0048 એવું કંઈક આવે છે તમારે લખી નાખો. તો IG બરાબર 0.0048 આવો કંઈક જવાબ આવે છે. અને આપણે વિદ્યુત પ્રવાહ શોધો તો વિદ્યુત પ્રવાહનું એકમ એમ્પિયર. આવી ગયો જવાબ મિત્રો, જવાબ આવી ગયો આપણો કે આ IG છે એમાંથી કેટલો પ્રવાહ જાય તો કે આટલો 0.0048. સમજ પડે છે? પણ આ જવાબને હજી થોડોક વ્યવસ્થિત લખવો હોય ચોપડીના જવાબની જેમ તો જોજો, સમજવાનો પ્રયત્ન કરો. ચોપડીના જવાબની જેમ લખવો હોય તો સાંભળો, આ બાજુ જાઓ તો ઘાતમાં ઘટાડો, આ બાજુ જાઓ તો ઘાતમાં વધારો. ચાલો પોઈન્ટ આ બાજુ લઈ જાઓ તો 1 પોઈન્ટ આ બાજુ એટલે 10 ની -1, 10 ની -2, 10 ની -3 એટલે 4.8. એટલે આવું લખાય. IG ઇઝ ઇક્વલ ટુ 4.8 ગુણ્યા 10 ની -3. એકમ કયો હતો? એમ્પિયર. અને મિત્રો યાદ કરો 10 ની -3 એમ્પિયર એટલે એને તો શું કહેવાય? મિલી એમ્પિયર. તો આને શું લખાય? IG ઇઝ ઇક્વલ ટુ 4.8 મિલી એમ્પિયર. આ આપણો ફાઇનલ જવાબ. આવું કહેવા માંગુ છું. એટલે તમે આ આન્સર એક્ઝામની અંદર લખીને આવશો તોય સાચું છે અને મિલી એમ્પિયરમાં ફેરવી નાખો તો પણ સાચું. મિલી એટલે શું મિત્રો? અહીંયા કંઈક લખેલા હોય, હું આવું લખી દઉં કે 5 મિલી એમ્પિયર. તો એમ્પિયરમાં ફેરવવા માટે 5 મિલીની જગ્યાએ લખવા પડે 10 ની -3 એમ્પિયર બેઠા. તો એની કરતા ઉલટા આ જે છે એની જે આખું 10 ની -3 એમ્પિયર એટલે એને મિલી કહેવાય. એટલે આપણે એ કરી દીધા. ક્લિયર છે? આવડશે તો બસ જો આવો દાખલો છે. ક્લિયર છે? ચાલો બોર્ડ પરથી ઝડપથી કોપી કરી નાખો, મારે કંઈક વાત કરવી છે એને સમજો. હવે ક્લિયર છે ને? પાક્કું ને? હવે મિત્રો મારી વાત સાંભળો. આની પછીનો જે દાખલો છે એટલે મેં તમને જે હોમવર્કની અંદર જે દાખલો આપેલો છે એને હું ખાલી હિન્ટ આપી દઉં. ક્લિયર છે? ચાલો આને હું સાફ કરી નાખું છું, થોડીક હિન્ટ આપી દઉં ખાલી. એક વસ્તુ જોઈ લો, આકૃતિ તો એમાંય તે આ જ છે, એટલે હું આ છે ને આને સાફ કરી નાખું. ચાલો એટલે તમને ખબર પડે. ઓકે ચાલો હવે એની અંદર જુઓ તો રકમ જુઓ તો સ્વાધ્યાયનો રકમ 3.9. ચાલો દેખાય છે તમને? ઓકે હવે એ રકમની અંદર જો એક આવો વિસ્ટર્ન બ્રિજ આવો જ આપેલો છે. મેં તમને કીધું કે પ્રવાહ ન આપેલો હોય. જો આ દાખલાની અંદર પ્રવાહ નથી આપેલો.
સમજાય છે? અને હવે રકમની અંદર શું કીધું વાંચો, રકમની અંદર શું કહ્યું તો કે આકૃતિ 3.30 એટલે આકૃતિ જે કંઈ આપેલી છે એમાં દર્શાવેલ નેટવર્કના દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. દરેક શાખા એટલે આમાંથી 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 અને નીચેથી. ક્લિયર? હવે એને વચ્ચે ગેલ્વેનોમીટર નથી જોડ્યું, એને વચ્ચે શું જોડ્યો છે? અવરોધ. કેટલા ઓહમનો? 5. એટલે અહીંયા એને 5 ઓહમનો અવરોધ જોડ્યો. તો એમાં આપણને શું ફરક પડે છે? આપણે તો ખાલી અવરોધ હારે જ લાગે વળગે ને. અહીંયા એને અવરોધ જોડે છે અને કેટલા ઓહમનો? 5. આવું સમજ પડે? એટલે એનું ઈ જ છે, કોઈ ફરક છે નહીં. એટલે તમારે અહીંયાથી નીચે પ્રવાહ લઈ જાઓ, નીચે પ્રવાહ લઈ જાઓ તો અવરોધમાંથી પ્રવાહ જાય. તમારે આઈજી નામ આપવું હોય તોય વાંધો નથી. અને કાં તો અહીંયા સંજ્ઞા બદલી નાખો, અહીંયા સંજ્ઞા બદલી નાખો. કે માની લ્યો કે અહીંયા I2 પ્રવાહ ગયો, તો જો I1 આવતો તો નીચે I2 ગયો તો અહીંયા શું લખાય? I1 માઇનસ I2. બસ. તો જ્યાં અહીંયા 2 થઈ જશે, જ્યાં જી વાળા પદ હતા ત્યાં 2 થઈ ગયા. લ્યો બસ થઈ ગયું, પતી ગયું. હવે ખાલી પાછું સાદુરૂપ આપવાનું અને દરેકમાંથી વહેતો પ્રવાહ. મિત્રો દરેકમાંથી એટલે તમારે ખાલી આ જે નીચે જાય છે એને નથી શોધવાનું, આ શોધવાનું. એટલે I1 પણ શોધવાના, I2 પણ શોધવાના અને I પણ શોધવા પડે. અને આગળના દાખલામાં દરેક કર્યો તો એટલે આમાંથી કેટલો જાય? I1. એટલે તમારે શું લખવું પડે? AB માંથી વહેતો પ્રવાહ I1 શોધવાનો, BC માંથી વહેતો પ્રવાહ I માઇનસ I1 એટલે I1 અને I2 ની બાદબાકી કરીને જે જવાબ આવે આવી. ક્લિયર છે? અને એક મહત્વની વસ્તુ, એ જે દાખલો છે એની અંદર જો અહીંયા પણ એક અવરોધ જોડેલો છે, એટલે એ ભૂલ ન થવી જોઈએ. અહીંયા પણ એક અવરોધ જોડેલો, એટલે ભલે તમે અહીંયાથી I પ્રવાહ કાઢો તો આમાં I જ જાય, એમાં વાંધો નથી. પણ તમે લૂપ લ્યો ત્યારે ભૂલ નહીં કરતા. કે તમે જયારે મોટી લૂપ લેવો, આ લૂપ લેવો, માની લો કે F A B C E F, તો અહીંયાથી શરૂઆત કરો તો ફરી 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 જાઓ એટલે આ અવરોધની ગણતરી આવે, આ અવરોધની ગણતરી આવે, નીચે આવો એટલે બેટરીની આવે અને પાછા આ અવરોધ પણ લખવાના, આ અવરોધની પણ ગણતરી આવશે. સમજાય છે? એટલે આને પણ કેલ્ક્યુલેશનમાં દેવાનું અને અહીંયા પહોંચો ત્યારે ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ક્લિયર છે? અને દરેક શાખામાંથી વહેતો કે એટલે દરેક શાખામાંથી એટલે આમાંથી 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 ઉપરાંત આ પણ જો શાખા જ કહેવાય. એટલે તમારે આ I પ્રવાહ જાય તમે શોધી નાખો એટલે આમાંથી વહેતો પ્રવાહ આવી ગયો. એટલે આને તમે માની લો કે આ શાખાને તમે અહીંયા જે નામ આપી દીધું હોય હજી, તો અહીંયા તમે શું કહી શકો તો કે જે F A માંથી વહેતો પ્રવાહ કેટલો છે? I. તો અહીંયા જે F A માંથી વહેતો પ્રવાહ I. એટલે માની લો કે 5 એમ્પિયર આવ્યો તો અહીંયા તમારે લખવા પડે 5 એમ્પિયર. ઘણી બધી હિન્ટ આપી દીધી છે. મિત્રો શાંતિથી દાખલો કરજો, ઉતાવળ નહીં કરતા. જો ઉતાવળ કરશો તો જવાબ કરીને થાકી જશો. શાંતિથી દાખલો ગણજો અને જવાબ લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. ઠીક છે? ઓકે, ચાલો હવે નેક્સ્ટ દાખલો લઈએ છીએ આપણે. ઉદાહરણમાં આવી જાઓ અને હું સાફ કરી નાખું છું. એ દાખલો મેં તમને અત્યારે હોમવર્કમાં કરવા પણ મિત્રો કારણ એટલું જ છે કે હું ખાલી કરાવીશ કિર્ચોફના નિયમ, તો એનો મતલબ નથી. એક્ઝામની અંદર આ દાખલા 4 માર્ક્સની અંદર પૂછાય. હવે ન કરનારાને પૂછાઈ ગયો તો પછી ગણતરી કરતા આપણને આવડવું જોઈએ. ઠીક છે? ચાલો હવે આપણે કરીએ છીએ ઉદાહરણનો દાખલા નંબર, ઝડપથી આવી જાઓ. હા, ઉદાહરણનો દાખલા નંબર 3.6. આ 3 માર્ક્સનો બહુ ફેમસ દાખલો છે, ઘણી વખત પૂછી લે છે. ઉદાહરણ 3.6 એકદમ સીધો સાદો દાખલો, કાંઈ જ નથી, ખાલી સમજવાનું છે. 3.6 ચાલો રકમની અંદર જોતા જાજો. શું કહે છે? 1 ઓહમના એવા 12 અવરોધમાંથી સમઘન નેટવર્કના વિકર્ણોના સામસામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલ છે. ફરીથી વાક્ય રચના વાંચું છું. 1 ઓહમના એવા 12 અવરોધોથી સમઘન નેટવર્ક, 1 ઓહમ છે એવા 12 અવરોધોનો સમઘન નેટવર્ક. મિત્રો સમઘન એટલે 12 બાજુ આવો આકાર. આકૃતિ તમને દેખાય જ છે, છતાં પણ હું દોરી આપું છું. આવો. અને દરેક બાજુની અંદર કેટલો અવરોધ છે? 1 ઓહમ. એટલે અહીંયા 1 ઓહમ છે, અહીંયા 1 ઓહમ છે, અહીંયા 1 ઓહમ છે, અહીંયા 1 ઓહમ છે, અહીંયા 1 ઓહમ છે. બધી જ જગ્યાએ આવી રીતે આ બધી જગ્યાએ અવરોધ જોડેલા છે. આવું કહું છું. હવે એક સમઘન પેટી છે, પછી પાછું અંદર શું કે છે? આકૃતિ 3.23. હવે મિત્રો સાંભળજો, મેં તમને જે આકૃતિ આપી છે એ આપેલી હશે. નીચેની જે આકૃતિ છે એ ચોપડીની આકૃતિ છે, એ સોલ્યુશન છે, એવી આકૃતિ નહીં આપે. મેં ઉપર જે આકૃતિ આપેલી છે એક્ઝામની અંદર ઉપરવાળી જે આકૃતિ છે એ આપેલી હશે, નીચેનું સોલ્યુશન છે એ નહીં આપેલું હોય. એટલે આપણે ઉપરની આકૃતિને ધ્યાનમાં રાખવાની છે, નીચેની આકૃતિને ભૂલી જાઓ. એટલે એક તમને આકૃતિ આપી દીધી છે. પછી શું કે છે? નેટવર્કનો સમતુલ્ય અવરોધ, આખું જે નેટવર્ક છે એનો સમતુલ્ય અવરોધ એટલે R ઇક્વિવેલન્ટ. R ઇક્વિવેલન્ટ એટલે એનો મતલબ શું?
12 અવરોધ છે બધાને કાઢી નાખો અને કોઈ એક જોડો, એને શોધો. આર ઇક્વિવેલન્ટ. અને પછી શું કે છે? સમઘનની દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધો. દરેક ભુજા એટલે આમાંથી 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 બધી જ બાજુ 12 માંથી વહેતો પ્રવાહ, એટલે આપણે પ્રવાહ શોધવાનો છે. તો હવે અહીંયા લખી દો સમઘનની સમઘનની દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધો. મિત્રો બહુ સરળ દાખલો છે, બહુ જ એટલે બહુ જ. ખાલી રકમ તો નાની છે પણ આકૃતિ જોવો એટલે આપણને એવું લાગે. ચાલો પેલા હું આકૃતિ દોરી દઉં, બરાબર સમજજો. આકૃતિ સમજો. ચાલો હું આકૃતિ દોરી દઉં છું. એકદમ સરળ દાખલો, એકદમ જ એટલે એકદમ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થોડીક મોટી આકૃતિ દોરું. મોટી આકૃતિ એટલી જરૂર મિત્રો, બરાબર આપણે જ્યારે પ્રવાહ પસાર કરીએ તો તમે જોઈ શકો એટલે. ચાલો થઈ ગયો સમઘન. હવે દરેક સમઘનની ભુજાની અંદર અવરોધ છે, બધી જગ્યાએ અવરોધ બતાવી દો. ચાલો આની અંદર અવરોધ છે. કેટલા અવરોધ કરવાના છે? 12. આમાં પણ અવરોધ છે. ચાલો અહીંયાથી બતાવું. આમાં પણ અવરોધ છે. આમાં પણ અવરોધ છે. 12 અવરોધ થવા જોઈએ. આમાં પણ છે. ચાલો આમાં પણ છે. દરેક ભુજાની અંદર. ચાલો આમાં પણ છે. ક્લિયર? હવે આ ક્રોસ જે છે એની અંદર પણ છે. બધી જ બાજુ, બધી જ, કોઈ બાકી ના રહેવા જોઈએ. જાતે આકૃતિ સમજાવવી પડે. આમાં પણ છે. અને આમાં પણ છે. ચાલો બધાની અંદર અવરોધ છે. આવું કે છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને અહીં વચ્ચે રહી ગયા જોઈએ 12. ચાલો આમાં પણ અવરોધ છે. થઈ ગયા બરાબર? હવે તમારે આ ઇક્વિવેલન્ટ શોધવાનો છે, પણ ક્યાં શોધવાનો છે? રકમની અંદર વાંચો. પહેલી લાઈનમાં લખ્યું હતું નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે. નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા બિંદુ વચ્ચે. આખું નેટવર્ક એના વિકર્ણના સામસામે આવેલા બિંદુ, એટલે એક આ બિંદુ અને મિત્રો એક આ બિંદુ. સમઘનના આને કહેવાય બોડી ડાયગોનલ. શું કહેવાય? બોડી ડાયગોનલ. જો મારી વાત સાંભળજો, હું એમ કહું ને આ એક બાજુ બતાવી દઉં તો મિત્રો આને બાજુનો વિકર્ણ કહેવાય. પણ આમાં તમારે વિકર્ણના સામસામેના બિંદુઓ, એટલે એક બિંદુ આ લ્યો, આ ચોરસનું બિંદુ તમે આ લ્યો, તો બીજા ચોરસનું બિંદુ આ બીજો પાછળવાળી બાજુ છે એનું કયું બિંદુ લેવું પડે? આ. એટલે આ બંને વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. એટલે તમને આકૃતિની અંદર જો બે છેડા આમ 12 બતાવેલા છે, 12 બતાવેલા જ છે. એ એટલે બતાવેલા છે કે તમારે આ છેડા અને આ છેડા વચ્ચે બેટરી જોડવાની છે. એટલે એનો મતલબ હું આ છેડાને કહી દઉં A, આ છેડાને કહી દઉં C. તો મિત્રો જે બે છેડા વચ્ચે શોધવું છે એની વચ્ચે પેલા બેટરી જોડી દેવાની. આવું ધ્યાનમાં રાખવાનું. ન વાત કરેલી હોય તો પણ એટલું ધ્યાનમાં રાખો કે જે બે છેડા વચ્ચે જોડવું હોય ત્યાં બેટરી જોડી દો. એટલે અહીંયા આપણે જાતે બેટરી જોડી દીધી. જો અને આપણને અંદર બેટરીની વાત કરેલી જ હશે. જો 10 વોલ્ટની બેટરી એવું લખેલું છે. બસ તો આ બે છેડા વચ્ચે 10 વોલ્ટની બેટરી. જો એટલે અહીંયા આપણે બેટરી જોડી દીધી. કેટલા વોલ્ટની છે? તો કે 10 વોલ્ટની. ઓકે, આવો પરિપથ છે. અને દરેકનો અવરોધ કેટલો છે? સમાન અવરોધ. કેટલા ઓહમ? 1 ઓહમ. એટલે આની કિંમત 1 ઓહમ બધામાં લખવાની જરૂર છે. સમજી જશો ને? બધાની કિંમત કેટલી છે? 1 ઓહમ, 1 1 1 1 1 1 1 1. બધાની કિંમત 1 ઓહમ જ છે. ઓકે, ચાલો હવે આર ઇક્વિવેલન્ટ શોધવો છે. મિત્રો આવા દાખલાની અંદર શું કરવાનું? કોઈ પણ એક એવી લૂપ લઈ લો કે જેની અંદર ઓછામાં ઓછા અવરોધ આવતા હોય. કિર્ચોફનો નિયમ જ લગાડશો. કોઈ પણ એક એવી લૂપ લઈ લો કે જેની અંદર ઓછામાં ઓછા અવરોધ આવતા હોય. તો અહીંયાથી ચાલુ કરો. જો અહીંયાથી જાઓ છો, એક અવરોધ, બે અવરોધ, ત્રણ અવરોધ, અને પાછા ફરીને તમે અહીંયા આવો તો જો 3 અવરોધ આવ્યો. ઓકે, આ લૂપ જો તો અહીંયાથી ચાલુ કરો તો અહીંયાથી જો 1
2 પછી ઉપર જવું પડે 3 પાછા ફરીને આવ્યા તો 3 આવ્યા, આમાં પણ 3 આવ્યા. એની પછી સિવાયની જોવો તો અહીંયાથી ચાલુ કરો 1 2 3, જો આમ પણ 3 આવ્યા. એટલે જનરલી આમ જોવા જાવ તો દરેક શાખાની અંદર કેટલા અવરોધ આવે છે? 3. તો 3 અવરોધ વાળો એક લૂપ લઈ લો. તો હું અહીંયાથી ચાલુ કરું તો જોજો એક લૂપ લઈ લઉં. માની લો કે હું નામ આપી દઉં, અહીંયા આપી દીધા A, અહીંયા C, અહીંયા નામ આપી દઉં B, અહીંયા નામ આપી દઉં D અને અહીંયા નામ આપી દઉં E. ચાલો અહીંયા નામ આપી દીધું. તો એક લૂપ લઈ લો. તો લૂપ જોવો તો E A B C D E, અહીંયા આપી દઉં F. ચાલો ઓકે, હવે જો એક લૂપ લઈ લો E A F B C D E માં કિર્ચોફના નિયમ મુજબ. એટલે આ લૂપની અંદરની આપણે વાત કરશું. આ લૂપ લેશું અને એકદમ સર્કલ જેવી દેખાય છે એટલે આ 3 અવરોધને ધ્યાનમાં લેશું. ક્લિયર? પણ કિર્ચોફનો નિયમ લગાવવા માટે મિત્રો બેટરીમાંથી શું કાઢવો પડે? પ્રવાહ. શું કાઢવો પડે? પ્રવાહ. હવે એને સમજો. ક્લિયર? ચાલો હવે મારી વાત છે ને શાંતિથી સાંભળજો કે આની અંદર શું થવાનું છે. મિત્રો અહીંયાથી હું પ્રવાહ કાઢું. ચાલો અહીંયાથી પ્રવાહ કાઢ્યો તો અહીંયા માની લો કે અહીંથી I પ્રવાહ કાઢ્યો તો હવે થાય જોજો. અહીંયાથી I પ્રવાહ ગયો, I પ્રવાહ ગયો, I પ્રવાહ ગયો એટલે અહીંયા પણ કેટલો આવ્યો? તો કે I. શાંતિથી સાંભળજો. તો મિત્રો અહીંયાથી I પ્રવાહને જવા માટે હવે 3 રસ્તા છે. જો 3, એક આ અને એક આ. એનો મતલબ આ I પ્રવાહ દરેકના અવરોધ સમાન છે તો દરેકમાંથી પ્રવાહ પણ કેવો જાય? સમાન. તો આમાંથી આ I માંથી આમાં જશે ને આમાં જશે. તો આવું કહેવાય. આ I માંથી આમાં કેટલો જાય? તો કે I/3. આમાં કેટલો જાય? તો કે I/3. આમાં કેટલો જાય? તો કે I/3. હવે તમને એમ થાય સર આ કેવી રીતે આવ્યા I/3? બહુ સીધી વસ્તુ સાંભળો. અહીંયા I છે, માની લો કે I એટલે 3 એમ્પિયર પ્રવાહ નીકળ્યો. હવે સાંભળો, અહીંથી 3 એમ્પિયર નીકળ્યો તો એનો મતલબ શું? અહીંયા કેટલો આવ્યો? 3 એમ્પિયર. તો અહીંયા કેટલો જાય? 3 સરખા ભાગ છે. જો તો અહીંયા 1 એમ્પિયર, અહીંયા 1 એમ્પિયર, અહીંયા 1 એમ્પિયર. તો એ એક જવાબ કઈ રીતે આવે? અહીંયા તમે એમ કહો 1 એમ્પિયર, અહીંયા એમ કહો 1 એમ્પિયર, અહીંયા એમ કહો 1 ને. તો એક જવાબ કઈ રીતે આવે? એક કઈ રીતે આવે? તો કે આ ટોટલ કેટલો આવતો હતો? તો કે 3 ઓહમ. કેટલામાં વેચાઈ ગયો? તો કે 3 માં. એટલે 3/3 એટલે 1. એટલે જો 1 એમ્પિયર છે. એટલે આપણે શું કીધું? તો કે આ જે પ્રવાહ છે એના ભાગ્યા શાખા 1 2 ને 3 એટલે આપણે I/3 કીધું. સમજાય છે? પાક્કું? આવું કહેવા માંગુ છું. એટલે હું ફરીથી બતાવું પછી એક આપણે બીજી રીત પણ જોવાના છે પણ પહેલા આને સમજી લો કે આપણે શું કરીએ છીએ. ફરીથી એક વખત સમજીએ. ફરીથી ધ્યાન આપો. જો માની લો કે અહીંયાથી I પ્રવાહ કાઢ્યો. તો અહીંયાથી જતા કેટલા ભાગમાં વેચાઈ ગયો? 3. તો અહીંયા શું લખાય? તો કે I/3. અહીંયા I/3 ગયો. અહીંયા પણ કેટલો ગયો? તો કે I/3. અહીંયા પણ કેટલો ગયો? તો કે I/3. આવું કેવું માંગુ છું. ક્લિયર? પાક્કું? હવે સમજો. પાછા તમે અહીંયાથી આગળ જાઓ. જોજો અહીંયાથી તમે આગળ જાઓ અહીંયા પહોંચો તો અહીંયા આવતો તો I/3. જોજો I/3. અને કેટલા ભાગમાં વેચાઈ ગયો? 2. જો એક આમ અને એક આમ એટલે 2 ભાગની અંદર જાય. આમાં પણ જાય અને આમાં પણ જાય. કેટલા ભાગમાં વેચાણો? 2. તો આના ભાગ્યા કેટલા કરવાના? 2. એટલે શું? I/3 ભાગ્યા 2 એટલે કેટલા થયા? I/6. એનો મતલબ આમાં કેટલો ગયો? તો કે I/6. આમાં કેટલો ગયો? તો કે I/6. આવું કહું છું. સમજાય છે? બંનેમાં સરખો વહેંચાઈ જાય. કેટલી શાખા? I/3 આવતો હતો. કેટલી શાખામાં વેચાણો? 2 એટલે ભાગ્યા કરી નાખો 2 એટલે I/6. તો એનો મતલબ આમાં પણ I/6 છે અને આમાં પણ I/6 છે. ક્લિયર છે? પાક્કું? હવે સરસ મજાની મેથડ સમજીએ. મિત્રો જો અહીંયાથી I લીધા ને તો I/3 માં વેચાણો અને ઉપર શેમાં વેચાણો? I/6 માં વેચાણો. મિત્રો આવું ન કરાય કે આવું છેદમાં આવે ને એમ થાય આપણને નથી ગમતા કોઈ દિવસ. તો એ આવું ન કરાય. જોજો સમજો. હવે હું શું કરું છું આ સમજવું જરૂરી છે. આવું કરી શકાય? જોજો. ચાલો પાછું આને સાફ કરી નાખું. શાંતિથી સમજો. ઓકે. આવું ન કરી નખાય કે માની લ્યો કે બેટરીમાંથી I પ્રવાહ નીકળતો એની જગ્યાએ 6I નીકળે છે. કેટલો નીકળે છે? 6I. હવે તમને એમ થાય કેમ 6I કાઢો? જે કાઢો એ કાઢો ને. નિયમ શું છે? જેટલો બેટરીમાંથી પ્રવાહ કાઢો ફરીને અંદર એટલો આવવો જોઈએ.
આ તો આપણે ધારીએ જ છે, તો માની લો કે 6i કાઢ્યો, તો હવે જો તમારો રસ્તો સરળ થઈ ગયો. સાંભળજો, અહીંયાથી 6i, તો અહીંયા કેટલો આવ્યો 6i, તો કેટલા ભાગમાં વેચાણો? 3 ભાગમાં. તો 6i તો અહીંયા કેટલો જાય? 2i. હવે મજા આવશે. જો અહીંયા કેટલા જશે? 2i. અહીંયા પણ કેટલા જશે? તો કે 2i. હવે જો અહીંયા ગયા 2i 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 એમાંથી કેટલા ભાગમાં વેચાઈ ગયા? 2. તો અહીંયા કેટલો? i. અહીંયા કેટલો? i. તો અહીંયા કેટલો પ્રવાહ જશે? તો કે i જેટલો. આ ભાગમાં કેટલો જશે? તો કે i જેટલો. આવું કહેવા માંગુ છું. ક્લિયર? હવે શાંતિથી સમજો મિત્રો. અહીંયાથી કેટલો પ્રવાહ જાય છે? તો કે અહીંયા આવ્યો i. ઓકે, હવે જોજો, અહીંયાથી આવ્યો 2i, અહીંયા આવ્યો 2i, તો 2i જો બે ભાગમાં વેચાઈ ગયો, અહીંયા અને અહીંયા. તો અહીંયા કેટલો જશે? તો કે i. અહીંયા કેટલો જશે? તો કે i. હવે સમજો, ઉપર i ગયા, i ગયા, i ગયા, i ગયા. અહીંયાથી પણ જો i આવ્યા, તો આ બંને ભેગા થયા અને ભેગા થઈને અહીંયા શું બનાવી નાખે? 2i. આવું સમજાવવું પડે. હવે અહીંયા આવી જાઓ. જો અહીંયાથી કેટલો આવતો? તો i. ઓકે, આવે છે, આવે છે, આવે છે, અહીંયા i આવે છે. હવે અહીંયા સમજો, અહીંયાથી કેટલો આવે છે? 2i. તો 2i છે, તો અહીંયાથી બે ભાગમાં ગયો. જો આમ ગયો અને આમ ગયો, તો આમ પણ i જાય અને આ બાજુ પણ i થાય. તો હવે સમજો, જો અહીંયાથી કેટલો આવ્યો? i. અહીંયાથી કેટલો આવ્યો? i. તો જો આ બંને i ભેગા થયા, તો અહીંયા કેટલો બની જાય? 2i. હવે આ ઉપર જાય છે, જો આવે છે, આવે છે, આવે છે, આવે છે, કેટલો આવે છે? i. અહીંયાથી કેટલો આવે છે? i. તો જો બંને i ભેગા થયા, તો અહીંયા કેટલો બની ગયો? 2i. હવે સમજો, અહીંયા કેટલો આવ્યો? 2i. અહીંયાથી આ કયો આવ્યો? 2i. અહીંયાથી આ કયો આવ્યો? 2i. તો કેટલા બની ગયા? 6i. અને ફરી ફરીને કેટલા થઈ ગયા? 6i. બસ આ સમજવાનું છે. આવડશે? પાક્કું? એક વખત સમજીએ ફરીથી. ચાલો જુઓ, ફરીથી સમજીએ. આને કાઢી નાખું છું. હવે તમે મને જાતે કહેજો કે ક્યાં પ્રવાહ જાય, ડિવાઈડ થાય કહેજો. મિત્રો, આ સમજવું જરૂરી જ છે. કોઈ આળસ નહીં કરતા અને સમજવાનો પૂરો પ્રયત્ન કરજો, કેમ કે 3 માર્ક્સની અંદર પૂછાઈ છે આવા દાખલાઓ. ચાલો છેલ્લી વખત કરીએ કે જેથી ફરીથી તમારે કન્ફર્મ થઈ જાય. ઓકે, ચાલો કરીએ. કેટલા કાઢું? તો કે 6i. ચાલો હવે તમે જવાબ આપજો 6i. ચાલો 6 સરખા ભાગમાં વેચાઈ ગયા, તો અહીંયા કેટલા જાય? તો કે 2i. તો અહીંયા પણ કેટલા જાય? તો કે 2i. તો નીચે પણ કેટલા જાય? તો કે 2i. ચાલો એક કામ પૂરું. ચાલો અહીંયાથી ઉપર જાઓ, ઉપર જાઓ, ઉપર જાઓ, ઉપર જાઓ. કેટલા ભાગમાં વેચાણા? 2. તો 2i હતા, તો અહીંયા કેટલો જાય? તો કે i. તો પછી અહીંયા પણ કેટલો જાય? તો કે i. આ કામ પૂરું. ચાલો અહીંયાથી i આવે છે, i આવે છે, અહીંયા i આવે છે. ઓકે, ત્યાં સુધી વેઇટ કરો. હવે નીચેથી જો, અહીંયાથી કેટલો જાય છે? 2i. તો આમ પણ જાય અને આમ પણ જાય, તો અહીંયા કેટલો આવે? i. તો આ બાજુ પણ કેટલો આવે? i. તો હવે જો આ ઉપર i, અહીંયાથી i, બંને ભેગા થયા એટલે અહીંયા કેટલો બને? 2i. હવે અહીંયા સમજો, અહીંયાથી આવતા હતા, આવતા હતા, આવતા હતા, 2i ના બે ભાગ પડી ગયા એટલે અહીંયાથી હવે i જ આવે. જો અહીંયા i જ આવે એટલે અહીંયા આવશે i. હવે અહીંયા પહોંચી ગયા. હવે આને જોજો, અહીંથી આવે છે 2i, તો અહીંથી બે ભાગ થઈ ગયા, એક આમ જાય અને એક આમ જાય, તો અહીંયા જાય i, અહીંયા જાય i. તો હવે પાછા થઈ ગયા. જો અહીંયા i આવ્યા, અહીંયા i આવ્યા, તો બંને ભેગા થયા, તો અહીંયા બની ગયા 2i. હવે આની વાત, અહીંયાથી ઉપર જાઓ, ઉપર જાઓ, ઉપર જાઓ, તો i છે, i છે, i છે, i છે, એટલે અહીંયા આવે છે i. અહીંયાથી કેટલો આવે છે? i. તો બંને i ભેગા થયા એટલે અહીંયા કેટલો બન્યો? 2i. ચાલો અહીંયાથી કેટલો આવ્યો? 2i. અહીંયાથી કેટલો આવ્યો? 2i. અહીંયાથી કેટલા આવ્યા? 2i. તો અહીંયા કેટલા બને? 6i. બસ ક્લિયર? પાક્કું? હવે દાખલા બની નાખીએ. ચાલો લૂપ લઈ લો. તો કે E F B C D E. હવે લૂપ કઈ લઈએ છીએ આપણે? ચાલો આપી દો. તો કે E F B, E F B, C D, C D, E માટે KVL પરથી. ડન? ચાલો આપી દો સાદુરૂપ. ચાલો અહીંયાથી કરો ચાલુ. આગળ જાઓ છો, આગળ જાઓ છો, આગળ જાઓ છો. ચાલો આની વાત કરો. તમે આમ જાઓ છો, ભૂલી નહીં જતા, તમે આમ જાઓ છો, પ્રવાહ આમ જાય છે, બંને એક જ દિશામાં, નિશાની માઇનસ એટલે માઇનસ માઇનસ. ઉપર કયો પ્રવાહ જાય છે? તો કે 2i. આ અવરોધ કેટલા ઓહમનો છે? 1 ઓહમનો. આ 1 ઓહમનો એટલે અહીંયા લખી દો 1. જો પતી ગયું. ચાલો પછી આમ ગયા. હવે આમ જાઓ છો, જો આપણે આમ જઈએ છીએ, પ્રવાહ આમ જાય છે, આમાં પ્રવાહ કેટલો જાય છે? i. એટલે એ ભૂલ નહીં કરતા. હા, અને બંને એક જ દિશામાં. જો આપણે આમ જઈએ છીએ, પ્રવાહ આમ જાય છે એટલે નિશાની માઇનસ. હવે પ્રવાહ કયો જાય છે? i.
એટલે અહીંયા લખવાના I. કેટલા ઓહમનો અવરોધ? 1 એટલે અહીંયા લખી દો 1. હવે પાછા આમ આવો તો જો આપણે આમ જઈએ છે, પ્રવાહ આમ જાય છે એટલે નિશાની માઇનસ. હવે આ શાખામાંથી કેટલો પ્રવાહ જાય છે? તો કે 2I, તો લખી દો 2I. અને કેટલા ઓહમનો અવરોધ છે? તો કે 1 એટલે 1. ચાલો ફરી 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 પાછા નીચે આવો નીચે આવો નીચે આવો. ઓકે નીચે આવ્યા નીચે આવ્યા. પછી આપણે આમ જઈએ છીએ આમ, તો બેટરીનો કયો છેડો ધ્યાનમાં લેવાનો? બીજો છેડો કેવો છે? ધન. તો અહીંયા કરો પ્લસ, અને પ્લસ કેટલા વોલ્ટની છે? તો કે 10 વોલ્ટની. 10 ઇઝ ઇક્વલ ટુ 0. મિત્ર બસ ખાલી આટલું છે. હવે જવાબ આવી જશે. આવડશે? ચાલો હવે સાદુરૂપ આપી દો. આ તો -2I જ કહેવાય. ચાલો આને તો -I કહેવાય, આને તો -2I કહેવાય, અને આ 10 તો બેઠા જ છે. ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો -2I -2I -I એટલે -5I. -5I ઇઝ ઇક્વલ ટુ +10. આ બાજુ જાય તો -10. બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ. તો I બરાબર 10/5. તો કેટલો જવાબ આવ્યો? અહીંયા થઈ ગયા 2. તો 2 એમ્પિયર. મિત્રો જવાબ આવી ગયો. કયો જવાબ આવ્યો ખબર? આ બીજો જવાબ આવી ગયો. સમઘનની દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ આવી ગયો. દરેકમાંથી આવી ગયો. જો આ ભુજામાંથી કેટલો? કઈ ભુજા? જોજો. બેટરીમાંથી કેટલો નીકળ્યો? પેલા મને કહ્યો બેટરીમાંથી કેટલો નીકળ્યો? તો કે 6I. તો અહીંયા શું લખાય? હવે લખી દેજો. તેથી બેટરી માંથી નીકળતો પ્રવાહ, જોજો બેટરીમાંથી આપણે કેટલો કાઢ્યો? 6I. તો લખી નાખો 6I. ચાલો 6I ની કિંમત કેટલી? 2 એટલે નીકળ્યો 12 એમ્પિયર. ટૂંકમાં બેટરીમાંથી 12 એમ્પિયર નીકળે છે. પતી ગયું. હવે આમાંથી કેટલો? 2I. આમાંથી કેટલો? 2I. આમાંથી કેટલો? 2I. તો હવે એક કામ કરો મિત્રો, બધાના નામ આપી દઈએ તો વધારે સારું પડે. F સુધી આપ્યા ને, તો અહીંયા નામ આપી દો G. ઓકે ચાલો અહીંયા નામ આપી દઉં G, પછી અહીંયા G, અહીંયા આપી દઉં H. I નથી આપતો, અહીંયા આપી દઉં છું J આપી દીધા, તો અહીંયા આપી દઉં K, અહીંયા આપી દઉં L. ખાલી નામ આપી દીધા. તો હવે જો L, અને અહીંયા નામ આપી દઉં M. તો હવે જો ml માંથી કેટલો જાય? 2 એમ્પિયર. mf માંથી કેટલો જાય? 2 એમ્પિયર. અને mg માંથી કેટલો જાય? 2 એમ્પિયર. તેથી અહીંયા લખી દઉં ml અલ્પવિરામ ml mg, mg mf, mf માંથી પસાર થતો પ્રવાહ આ બધામાંથી કેટલો જાય છે? તો કે 2 એમ્પિયર. એટલે 2I એટલે 2I ની કિંમત કેટલી? 2 એટલે 2 કેટલા થઈ ગયા? 4 એમ્પિયર. એટલે આમાંથી 4, આમાંથી 4, આમાંથી 4. ક્લિયર? હવે એની સિવાયના જો એક એક વાળા, આમાંથી I, આમાંથી I, આમાંથી I, અને હજી મિત્રો આમાંથી 2 એમ્પિયર જતા. જો આમાંથી છે તો BC ને આમાં એડ કરી દો. BC આમાં આવી જશે. હજી બીજા કોણ 2 એમ્પિયર વાળા? આ. તો HC આમાં આવી જશે. અને હજી 2 એમ્પિયર વાળા આ, એટલે KC પણ આમાં આવી જશે. KC માંથી પસાર થતો પ્રવાહ એ પણ કયો કહેવાય? 2I જ કહેવાય. જો થઈ ગઈ 6 બાજુ આવી ગઈ. 1 2 3 4 5 6. બાકીની 6 I વાળી લઈ લો. I વાળી બાજુ કઈ? I આ. એટલે FB. ચાલો બધી એક સાથે લખી દઈશ FB. ચાલો પછી કોણ છે? આ FH. ચાલો આ એક વાળા, આ I વાળા. ચાલો પછી I વાળું કોણ છે? આ બાજુ આવી જાઓ. હા આ તો કોણ છે? GK. ચાલો પછી કોણ છે? એક વાળું આવી ગયા, આ ઉપર વાળા GB. જો 4 બાજુ આવી ગયા. હવે ખાલી 2 જ બાકી છે. I રહી LH. જો 2 એક I એમ્પિયર જ છે. LH હા LH આવી ગયા. હજી એક I વાળા FH આવી ગયા છે. FH આવી ગયા. ચાલો હવે કોણ બાકી રહ્યું? I વાળું. હા LK. જો અહીંયા રહ્યા LK. જો 6 બાજુ થઈ ગઈ. અને માંથી પસાર થતો પ્રવાહ એ કેટલો છે? તો કે I એમ્પિયર. I એટલે તો કેટલા? I કેટલા? 2 એમ્પિયર. એટલે 2 એમ્પિયર. પૂરું. અને મિત્રો એમનામાં ખબર પડે. અહીંયાથી 12 આવ્યો તો અહીંયા જાય 3 3 3. ફરીથી સોરી, અહીંયાથી 12 આવ્યો તો અહીંયા જાય 4 4 4. અને અહીંયાથી 4 જાય તો અહીંયા કેટલા જાય? 2 2. થઈ ગયું. તો જો એટલે 2 આવ્યા, એટલે અહીંયા 4 આવ્યા, અને ટોટલ કેટલા આવ્યા? 12. દરેક શાખામાંથી વહેતો પ્રવાહ. અને છેલ્લું બાકી રહ્યું, આને પૂરું કરી દઈએ. R ઇક્વિવેલન્ટ. મિત્રો આની માટેની મેથડ સમજજો. નાની મેથડ છે પણ સમજવા જેવી છે. ઓકે તમારે મિત્રો R ઇક્વિવેલન્ટ શોધવાનો મતલબ શું? કે બધાને કાઢી દો, એની જગ્યાએ એક આવવો પડે. ફરીથી
બધાને કાઢી નાખો એની જગ્યાએ એક આવવો પડે તો આવી આકૃતિ દોરે. માની લો કે તમે બધાને કાઢી નાખ્યા તો આવું થાય. જોજો તો અહીંયા લખી દો આર ઇક્વિવેલન્ટ અને બેટરી જે છે એ યાદ છે તો જોજો તમારી બેટરી જેમ છે એમ નામ જ છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે બેટરીમાં તમે કેટલો પ્રવાહ કાઢ્યો તો કે 6i તો અહીંયા લખી દો 6i અને કેટલા વોલ્ટની હતી તો કે 10 વોલ્ટની. આવી આકૃતિ થાય. તમે બધાને કાઢી નાખો તો આ અને એ સીધા કોણ યાર આવી ગયા બેટરી યાર. બસ મિત્રો હવે ત્યાં સૂત્ર લગાડી દો V is equal to IR. V is equal to IR પણ R ન લખાય I equivalent. R equivalent એટલે આ જો V છે આ I છે અને R છે તો જોજો આવું લખાય. તેથી લખવું જોજો V is equal to I into R equivalent. R equivalent એટલે જે શોધવા છે તો જો R equivalent ના સૂત્રનો કરતા બનાવો તો R equivalent is equal to V ના છેદમાં I. પતી ગયું. V ની કિંમત કેટલી તો કે 10. પતી ગયું. I ની કિંમત કેટલી I નથી મિત્રો ધ્યાન આપજો આપણે કેટલા કાઢ્યા હતા 6i એટલે મિત્રો અહીંયા I ન આવે અહીંયા શું લખવા પડે આપણે 6i લખવા પડે. આવી ભૂલ ન થવી જોઈએ. 6i અને R equivalent જો હું આવું કેવું કેમ કે જો અંદરથી 6i કાઢ્યા છે તો પછી અહીંયા પણ કોણ આવશે 6i તો 6i એટલે 6 અહીંયા I ની કિંમત કેટલી છે I ની કિંમત 2 એટલે 6 2 12 એટલે 10 ભાગ્યા કેટલા કરવા પડશે 12 એટલે આ 5 2 અને આ 6 2 2 કેન્સલ એટલે 5/6 ઓહમ R equivalent. જો આવો જવાબ એટલે R equivalent એનો જવાબ કેટલો છે R equivalent નો જવાબ કેટલો છે 5/6. કઈ ભૂલ નહીં કરતા કે તમે આ બધાને કાઢી નાખો પછી કેટલો પ્રવાહ કાઢ્યો છે જો તમે કાઢ્યા 6i તો અહીંયા લખો પડે 6i into R equivalent. આને શોધવા છે તો આ પદ ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં v. v ની કિંમત 10 6 i ની કિંમત કેટલી આવી i ની કિંમત 2 એટલે 6 2 12 5 2 6 2 2 કેન્સલ એટલે 5/6 ઓહમ. ક્લિયર છે. ફાઇનલી કિર્ચોફના નિયમના જેટલા પણ દાખલા હતા મિત્રો એ આપણે પૂરા કરી દીધા. મને ખબર છે લેક્ચર ખૂબ જ મોટો છે કેમ કે એક દાખલો ગણતા અપ્રોક્સિમેટલી 1 કલાક થઈ છે. આપણે પહેલો દાખલો ગણતા છે બીજો દાખલો ગણતા એટલી જ વાર લાગી છે. ક્લિયર છે. જો મારી વાત સાંભળજો આ આપણે પહેલી વખત ગણ્યા છે ને એટલે આપણે આટલો બધો ટાઈમ લાગ્યો છે કે મારે તમને સમજાવવું પડે. હવે તમે એવું વિચારો કે એક્ઝામની અંદર એક દાખલો ગણતા 1 કલાક થાય આવો પૂછાય તો મિત્રો ન થાય. તમે આની પ્રેક્ટિસ કરશો એટલે મેક્સિમમ 10 મિનિટની અંદર બધું તમે સાદુરૂપ આપીને પૂરું કરી દેશો. મેક્સિમમ 10 મિનિટ 10 મિનિટથી વધારે થશે જ નહીં. પહેલો આ દાખલો આપણે જો જોયો ને લૂપ વાળો એમાં મારે તમને પહેલી વખત સમજાવું એટલે આપણે લૂપ લેતા વાર લાગી. હવે તમને ખબર છે કે એક આ લો એક મોટી લૂપ લો સાદુરૂપ આપવા લાવો એટલે આરામથી થશે પણ પ્રેક્ટિસ કરજો. ઠીક છે. આ દાખલો 3 માર્ક્સની અંદર પૂછાય છે આને પણ ધ્યાનમાં રાખજો અને આમાં આ ધ્યાનમાં રાખવાનું કે અંદરથી કેટલો પ્રવાહ કાઢો છો એ અહીંયા લખવાનું. પાક્કું. માની લો કે તમે અહીંયા પહેલેથી I કાઢ્યો હોત અહીંયાથી I કાઢ્યો હોત તો પછી તમારે અહીં I લખવા પડે પણ આપણે પહેલેથી કેટલા કાઢ્યા 6i એટલે આપણે અહીંયા 6i લખવા પડે. ક્લિયર છે. એક દાખલો બાકી છે મેં તમને હોમવર્કમાં આપેલો છે એ દાખલો પૂરો કરજો કે જેથી તમને કોન્ફિડન્સ આવે કે દાખલા થાય છે નહીંતર કોન્ફિડન્સ નહીં. ઠીક છે. અને લેક્ચરની PDF મેં જેમ કીધું છે એમ ડિસ્ક્રિપ્શનની અંદર નીચે તમને મળી જશે. તો આજનો લેક્ચર અહીંયા દર્શાવીએ છીએ. ઓકે.